ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, વેરી પોઝિટિવ ગુડ આફ્ટરનૂન બધા મિત્રોનું આજના સેશનમાં સ્વાગત છે. ચલો ફટાફટ બધા મિત્રો એકવાર આપણા સેશનને શેર કરી આવશે પોતાના ગ્રુપમાં. તમારા મિત્રોને પણ આ સેશનની અંદર જોઈન કરો અને જે મિત્રો અહીંયા પધારી ચૂક્યા છે એકવાર અટેન્ડન્સ આપી દેશે અને આપણા સેશનને એકવાર લાઇક પણ કરી દેશે. પછી આપણે આજનું સેશન છે શરૂઆત કરીએ. આજે તમારા બધા જ પ્રશ્નોના જવાબ છે હું આપવાનો છું. તમારે જે પણ કંઈ ડાઉટ્સ હોય મેડિકલ રિલેટેડ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન રિલેટેડ, દરેક ક્વેશ્ચન્સનો આન્સર આજે તમને અહીંયા મળવાનો છે. ઓકે, ગુડ આફ્ટરનૂન. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. આજનો આપણો જે ટોપિક છે એ છે રેલવે ગ્રુપ ડીની એક્ઝામ પ્રથમ પ્રયાસે કઈ રીતે ક્લિયર કરી શકાય. તો આજે આપણે એક સ્ટ્રેટેજી પણ ડિસ્કસ કરીશું કે જે મિત્રો પ્રથમવાર એક્ઝામ આપી રહ્યા છે અથવા તો જે મિત્રોએ આ પહેલાં એક્ઝામ આપેલી છે ગ્રુપ ડીની અથવા તો અન્ય સીસી આપેલી છે, પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, તો એ બધા મિત્રો માટે આ એક્ઝામ ક્લિયર કરવી એક રીતે ઇઝી બની રહેશે. સિલેબસ આપણે ડિસ્કસ કરીશું, સિલેબસને કઈ રીતે તૈયાર કરવો, વેઇટેજ કેટલું છે દરેક ચેપ્ટર વાઇઝ અને દરેક સબ્જેક્ટ વાઇઝ એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. ચાલો, કઈ પોસ્ટ સારી છે જો એ બધી જ બેટા પોસ્ટ રિલેટેડ ક્વેરી છે બધી જ આવશે, પણ એકવાર આખો સેશન છે નિરાતે જુઓ. આખા સેશનમાં છેલ્લે હું તમને કહીશ કે હવે તમારું કોઈ ડાઉટ્સ હોય તો જણાવો. હું તમને મેડિકલ કઈ રીતે કરાવે છે એ પણ કહીશ, કઈ પોસ્ટ માટે તમારે એપ્લાય કરવું જોઈએ એ પણ જણાવીશ, કઈ પોસ્ટની અંદર કઈ તમારી મેડિકલ કન્ડિશન હોવી જોઈએ કે તમે આ એપ્લાય કરી શકો. એક મિત્રે આગળ ક્વેશ્ચન કરેલો છે કે સર મારી એક આંખ છે ત્રાસી છે, તો ત્રાસી આંખ હોય તો હું કઈ પોસ્ટ માટે એપ્લાય કરી શકું કે જેથી કરીને હું આગળ જતા મેડિકલની અંદર રિજેક્ટ ના થાઉં. તો એ પણ આપણે ડિસ્કસ કરીશું અને એની અંદર જે મેડિકલ કન્ડિશન્સ છે એ અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ માગેલી છે, તો એમની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ આ સેશનની અંદર. ડોક્યુમેન્ટ છે ઇંગ્લિશમાં જોઈશે અને એ ડોક્યુમેન્ટ છે એનું ફોર્મેટ તમને આપણી જે નોટિફિકેશન આપેલી છે એ નોટિફિકેશનની છેલ્લે મળી રહેશે. એસસી છે, એસટી છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ છે, એ દરેક ડોક્યુમેન્ટ્સ છે તમારે ઇંગ્લિશમાં જ કાઢવાના રહેશે અને ઇંગ્લિશની અંદર જો ના કાઢવા હોય તો હજી તમારી પાસે સમય છે, કઢવી લો. એટલે ડોક્યુમેન્ટ છે એ તમારે ઇંગ્લિશમાં હોવા કમ્પલસરી છે. વીકમાં બેટા 6 દિવસ વર્કિંગ હોય છે, એમાં ઘણીવાર છે ઓટી પણ તમને મળતો હોય છે. રેલવેસની આખી સિસ્ટમ છે અલગ રીતે ચાલતી હોય છે, બરાબર. એટલે ઓટીના તમને મળે, વર્ક લોડ છે તમારું કઈ રીતે સેટ થાય છે. ચાલો તો શરૂઆત કરીએ આજના સેશનની. 10 પાસ ઉપર રેલવેની અંદર બમ્પર ભરતી આવી છે ગ્રુપ ડીની અને એમાં પણ તમે પ્રથમ પ્રયાસે સારા એવા સ્કોર સાથે આ એક્ઝામ ક્લિયર કરી અને તમારી મનપસંદ જગ્યા ઉપર લાગી શકો છો. બેંક એક્ઝામ માટેની એક જાહેરાત, બેંક 2025 માટે આપણે એક લોંગ ટર્મ બેચ છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જે મિત્રો બેંક એક્ઝામની પ્રિપરેશન કરવા ઈચ્છતા હોય તો આ બેચની અંદર જોઈન થઈ શકે છે. આ બેચની અંદર આપણે પ્રી પ્લસ મેન્સ બંનેની તૈયારી કરાવવાના છીએ અને આ બેચ છે શરૂઆત થશે 10 તારીખથી, બરાબર છે. 10 ફેબ્રુઆરીથી આપણે આ બેચને સ્ટાર્ટ કરી રહ્યા છીએ રેગ્યુલર બેઝિસ ઉપર. તમારી જુલાઈથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. જે મિત્રો બેંકનું ફોર્મેટ જાણતા હશે તો જુલાઈ 2025થી તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. પહેલાં આવશે આરઆરબી પીઓ, પછી ઓગસ્ટની અંદર આવશે તમારી આરઆરબી ક્લર્ક અને નવેમ્બરની અંદર તમારી આવવાની છે આઈબીપીએસ ક્લર્ક અને ડિસેમ્બરમાં અથવા જાન્યુઆરીમાં ફરીથી વેકેન્સી આવી જશે એસબીઆઈની, એટલે એસબીઆઈની વેકેન્સી પણ આવશે એસબીઆઈ ક્લર્ક માટેની. તો જે મિત્રો લોંગ ટર્મ માટે પ્લાનિંગ કરી રહ્યા છે, અત્યારથી બેંક માટે તૈયારી કરવા ઈચ્છે છે તો આ બેચની અંદર જોઈન થઈ શકે છે. પ્રી પ્લાન સાથે આપણે અહીંયા નવી બેચ લોંગ ટર્મ માટે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ.
વધારે માહિતી માટે તમે આપણી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. 1 વર્ષની વેલિડિટી સાથે ફીસ રહેવાની છે 3,999 અને 2 વર્ષની વેલિડિટી સાથે ફીસ રહેવાની છે 4,999 રૂપિયા. ગ્રુપ ડી માટે આપણે નવી બેચ પણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એ પણ સ્ટાર્ટ થઈ રહી છે 10 ફેબ્રુઆરીથી. હવે આ જે બેચ છે એની અંદર ખાસ આપણે બેચની ફી લેવાના નથી આવતે. ગુજરાતના બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ આ વેકેન્સીની અંદર સારા માર્ક્સે પાસ થાય અને ગ્રુપ ડીની અંદર જોબ મેળવે એ આશયથી આપણે ફીઝ જે છે એ નથી રાખી. પણ હા, આપણે એમના માટે એક બુક આપીએ છીએ. તમે બુક પરચેસ કરો છો તો તમને આ કોર્સ છે એકદમ ફ્રીમાં મળશે. અને બુક સાથે તમને 4 બુક મળવાની છે. મેથ્સ છે, રિઝનિંગ છે, પછી સાયન્સ છે અને જનરલ અવેરનેસ વાળી બુક છે તે, સામાન્ય જ્ઞાન વાળી બુક છે તે. તો આ 4 બુક દેખાઈ રહી છે, ગણિત, રિઝનિંગ, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન. એની ટોટલ પ્રાઇસ જો તમે કાઉન્ટ કરશો તો 1499 થશે. તો આ 4 બુક સાથે તમને આ બેચ છે એ ફ્રી ઓફ મળવાની છે. બીજી એક વસ્તુ, આ બેચ છે આપણી લાઈવ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ બેચ આપણી લાઈવ છે અને આ બેચ છે એને તમે 1 વર્ષ સુધી એક્સેસ કરી શકો છો. આપણો કોર્સ છે 3 મહિના, 4 મહિના, 5 મહિના સુધી ચાલે. પછી 5 મહિના પછી એ દરેક લેક્ચર્સ છે તમે 1 વર્ષ સુધી, જ્યારથી તમે કોર્સ પરચેસ કર્યો છે એની 1 વર્ષ સુધી તમે એને ગમે ત્યારે એક્સેસ કરી શકો છો. એટલે રેકોર્ડેડ ફોર્મમાં પણ તમને મળશે, VOD ફોર્મમાં પણ મળવાના છે. VOD એટલે વિડીયો ઓન ડિમાન્ડ. તમારે જે લેક્ચર્સનો સેશન જોવો છે, જે લેક્ચર્સ જોવો છે, લેક્ચર્સ તમે ગમે ત્યારે ઘર બેઠા ગમે એટલી વખત જોઈ શકો છો. સાથે મટીરિયલ મળવાનું છે. એટલે તમે એમ કહી શકો કે ભાઈ રેકોર્ડેડની પ્રાઇઝમાં તમને લાઈવ લેક્ચર્સ મળે છે. લાઈવ લેક્ચર્સ સાથે સાથે તમને મટીરિયલ પણ અહીંયા મળી રહ્યું છે અને મટીરિયલની સાથે સાથે તમારે મોક ટેસ્ટ પણ અહીંયા તમને મળવાની છે. એટલે મોક ટેસ્ટ, ટોપિક વાઇઝ ટેસ્ટ અહીંયા તમને મળવાની છે. તો ખૂબ જ બધા જ મિત્રોને પોસાય એવા ભાવમાં આપણે આ નવી બેચ છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો 100% બધા જ લેક્ચર્સ આપણા લાઈવ રહેશે. અનુભવી ફેકલ્ટી ટીમ, તમે જ્ઞાનની ફેકલ્ટી ટીમને ઓળખો જ છો. 600+ ટેસ્ટ રહેવાની છે, પણ ફ્રી. હા, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવશે, સેક્શન વાઇઝ ટેસ્ટ આવશે, પ્રીવિયસ યર ક્વેશ્ચનની ટેસ્ટ હશે અને મોક ટેસ્ટ હશે. તો શું જોઈએ બીજું? તો 1499 એટલે સાવ ફ્રીમાં કહેવાય. અને જેમ છતાં જો ઘણા મિત્રો એવું કહે છે કે સાહેબ અમારી પાસે બુક છે, અમારે બુક નથી જોઈતી, તો બેટા અહીંયા અમારું જે સર્વર ચાર્જ છે, સર્વર ચાર્જ તમારે પે કરવાનો રહેશે. તો બુક વગર જે ચાર્જ 1499 છે તો તમારે એક પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે, નો બુક વાળો. તો નો બુક વાળો તમે પ્રોમો કોડ યુઝ કરો છો તો આઈ થિંક જે આ બુક પ્રાઇસ છે એ બાદ કરતા તમને આ બેચ છે આઈ થિંક 999 ની અંદર પરચેસ કરવા મળશે. 999 બરાબર છે. આ સર્વર કોર્સ છે. આપણી બેચ છે એ તો ફ્રી ઓફ જ છે, કારણ કે આપણે ક્લાસ પ્લસ સાથે એની એપ્લિકેશન યુઝ કરતા હોય, સર્વર કોસ્ટ આપતા હોય, તો એ બધું જે બેઝિક મેન્ટેનન્સ છે એ 999માં પડે છે. તો બુક જો ના જોતી હોય તો તમે ડાયરેક્ટ આપણી બુક વગરની બેચ છે પણ પરચેસ કરી શકો છો. તમારે જ્યારે પેમેન્ટ આવે છે ત્યારે પેમેન્ટની અંદર નીચે પ્રોમો કોડમાં નો બુક પ્રોમો કોડ એવું યુઝ કરી લેવાનું છે. નો બુક કરશો એટલે તમને આ કોર્સ છે 999માં પરચેસ કરવા છે. તેમ છતાં જો કંઈ પ્રોબ્લેમ થાય તો આપણી હેલ્પલાઇન નંબર અહીંયા આપેલી જ છે બેટા, એમાં કોલ કરીને તમારે પૂછી લેવાનું છે. પણ એકદમ ફ્રી કોર્સ છે. જે મિત્રો જોઈન થવા ઈચ્છે છે વહેલી તકે જોઈન કરી લેશે. પછી એડમિશન બંધ થઈ જશે અથવા તો ફીસ છે વધી શકે છે. ઓકે, ખાલી ના બેટા, એવા આપણે અલગ અલગ ઓપ્શન નથી આપતા, કારણ કે એવું હેન્ડલ કરવું પછી સંસ્થા માટે પોસિબલ નથી. સાહેબ એક જ બુક જોઈએ છે, અમારે 2 જ બુક જોઈએ છે, બીજી 2 બુકો નથી જોતી. ના, એવા આપણે કોઈ અલગ અલગ પાર્ટ નથી પાડેલા. કાં તો બુક સાથે અથવા તો બુક વગર. બુક સાથે તમે લ્યો છો તો 1499માં પડે છે અને બુક વગર તમે લ્યો છો તો તમને 999ની આસપાસ પડે છે. એ સર્વર કોર્સ છે. આપણી કોર્સ તો એકદમ ફ્રીમાં છે. રાઈટ. બુક છે અહીંથી તમને તમારા એડ્રેસ ઉપર કુરિયર કરી દેવામાં આવશે. ઓકે, ચાલો. તો આ આપણા NTPC અને ગ્રુપ ડી બંનેના લેવલને કન્સિડર કરશે એવી બુક અહીંથી આપણે તમને મોકલવાના છીએ. હવે જે મિત્રો હમણાં પૂછી રહ્યા હતા કે સાહેબ આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, ક્યાં સુધી ફોર્મ ભરાય છે, તેમના માટે કહી દઉં. ડેટ ઓફ ઇનએક્ટિવ નોટિસ છે એ 28/12 આવી ગઈ હતી. ફોર્મ ભરવાની શરૂઆત છે, જે ડેટ ઓફ પબ્લિકેશન છે એ 22 થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની શરૂઆત 23 થઈ ગઈ છે અને ફોર્મ ભરાવશે 22 ફેબ્રુઆરી સુધી. એટલે કે આજે 3 ફેબ્રુઆરી થઈ છે, હજી તમારી પાસે ખાસા એવા સમય છે, 19 દિવસો છે. પણ આપણે એક વિડીયો અપલોડ કર્યો છે, તરલ સરે વિડીયો બનાવેલો છે કે ભાઈ ફોર્મ કઈ રીતે ભરવું. તો જે મિત્રો ફોર્મ ભરે છે એ મિત્રો આ વિડીયો એકવાર જોઈ લેશે એટલે આઈડિયા આવી જશે. જો તમે કોઈ સાયબર કાફેવાળા પાસે ફોર્મ ભરવા જાઓ છો વાંધો નથી, પણ સાયબર કાફેવાળા પણ ક્યારેક મિત્રો ભૂલ કરતા હોય છે. તો ખાસ પહેલા એકવાર વિડીયો તમે જોઈ લો. સાયબર કાફેમાં ફોર્મ ભરવા જાઓ છો ત્યારે વિડીયો
જોયા હોય એ પ્રમાણે એને કંઈ ડાઉટ્સ હોય તો તમે એને કહી શકો કે ભાઈ અહીંયા આ રીતે નહીં આ રીતે કરવાનું છે તારે, બરાબર. એટલે એ પોતાની રીતે કંઈ ના કરે એનું ખાસ ધ્યાન રાખજો, બાકી આગળ જતાં કંઈક પ્રોબ્લેમ તમને થઈ શકે ખરા. ડન. હા, બુક ગુજરાતીમાં આવશે બેટા, બુક ગુજરાતીમાં આવશે. રેગ્યુલર આવશે લેક્ચર, રોજે રોજ લેક્ચર્સ આવશે, ડેલીની 2 કલાક. કારણ કે આપણે ગ્રુપ ડીની એક્ઝામ છે થોડીક લાંબા સમય સુધી ચાલવાની છે, મીન્સ કે હજી આવતા વાર લાગશે, તો આપણા પાસે ખાસો એવો સમય છે, તો આપણે રોજ છે એ તમને અહીંયા ડેઈલી લાઈવ લેક્ચર્સ આપવાના છીએ. અને નિરાતે તૈયારી કરવાની, આપણે કાંઈ ઉતાવળ નથી, ઉતાવળમાં નહીં ભગાવીએ. ઓબીસી માટે બેટા તમારું કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ અને તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે ઇંગ્લિશમાં જોઈએ, બાકી ચાલે. કલર બ્લાઇન્ડનેસ માટે બેટા આગળ હું વાત કરું છું કમલેશ. આગળ આપણે પોસ્ટ ઉપર આવીએ ત્યારે હું બધા જ મેડિકલ ટર્મિનોલોજી તમને સમજાવીશ, તમારી પોસ્ટ છે એમના માટે. હવે જો એક ઓપ્શન પણ એ લોકો આપે છે, તમે અહીંયા ફોર્મ ભરો છો પછી તમારે એની ફીસ ઓનલાઈન પે કરવાની છે, અને ફીસ જે તમે ઓનલાઈન પે કરી રહ્યા છો એ 23 થી 24 તારીખ સુધીમાં થઈ જવી જોઈએ, બરાબર. એની પહેલાં થઈ જવી જોઈએ. એટલે ફોર્મ ભર્યા પછી તરત જ તમારે ફી પે કરી દેવાની, એમાં રાહ જોવાની જરૂર નથી. ઓનલાઈન તમે યુપીઆઈથી કરી શકો છો, કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો. હવે ઘણા મિત્રોને પાછળથી એવી ખબર પડે છે કે ફોર્મ ભરવામાં મિસ્ટેક કરી છે, તો રેલવેવાળા અને એસએસસીની અંદર બંનેમાં તમને એક એ લોકો પ્રોવિઝન આપે છે કે તમારી કંઈ થયેલી ભૂલ છે, પપ્પાના નામમાં કંઈ ભૂલ કરી છે, તમારા નામમાં તમે કંઈક ભૂલ કરી છે, બર્થ ડેટ ખોટી લખાઈ ગઈ છે, પછી પર્સન્ટેજ ખોટા લખાઈ ગયા છે, કોઈ પણ ભૂલ છે સુધારવા માટે એ લોકો તમને એક પ્રોવિઝન આપે છે કે આગળ જતા એમાં તમને ડીવી સમયે પ્રોબ્લેમ ના થાય. તો એ માટે એ લોકો અલગથી એક ડેટ આપે છે, ડેટ એન્ડ ટાઈમ ફોર મોડિફિકેશન વિન્ડો ફોર કરેક્શન ઇન એપ્લિકેશન ફ્રોમ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફી. એટલે એની ફીસ એ લોકો લેશે તમારી પાસેથી, 100 રૂપિયા, 200 રૂપિયા, 250 રૂપિયાની ફીસ હશે, પણ તમે ચેન્જ કરી શકો છો જેથી કરીને પાછળથી હેરાન ના થવું પડે. તો એ અત્યારે ફોર્મ ભરી લીધા પછી કદાચ પાછળથી, અને એવું પણ થાય કે ડોક્યુમેન્ટ અત્યારે તમારી પાસે અવેલેબલ નથી, તમે ફોર્મ ભરી લીધું, પાછળથી ડોક્યુમેન્ટ આવી જાય છે તમારા, તો ડોક્યુમેન્ટ છે તમે પાછળથી પણ અહીંયા કરેક્ટ કરી શકો છો. અત્યારે જૂનું તમે મોકલી દીધું, પાછળથી તમે ચેન્જ કરી શકો છો. તો એમના માટેની વિન્ડોઝ પણ ઓપન થશે 25 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી. આ સમય દરમિયાન તમે ચોક્કસ એની જે ફીસ છે, ફીસ ભર્યા પછી તમે એમાં કરેક્શન કરી શકો છો મિત્રો. આ એક સારી વસ્તુ છે, દર વખતે એ લોકો આપે છે. ચાલો આગળ વધીએ. તમારી એજ લિમિટની વાત કરી દો. એજ લિમિટ કેટલી હોવી જોઈએ? તો કે જનરલ કેટેગરી માટે 18 થી 36 વર્ષની હોવી જોઈએ. અને અહીંયા જુઓ, તમને કહી દીધું છે કે લોઅર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ. અહીંયા તમને ખબર ના હોય કે સાહેબ હું અત્યારે 18 વર્ષનો છું કે નથી, અથવા 36નો છું કે 36 મારે વટાઈ ગઈ છે, 36 ચાલુ છે, તો એ લોકોએ તમને ડેટ ઓફ બર્થ આપી દીધી. તમે આ ડેટ ઓફ બર્થથી આ ડેટ ઓફ બર્થ સુધી જન્મેલા હોય તો તમે આ માટે એલિજિબલ છો. કોઈ પણ કેટેગરી હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, અથવા તો જનરલ હોય, ઈડબ્લ્યુએસ હોય, બધા માટે મિનિમમ 1/1/2007 ડેટ છે. એટલે કે 2007 સુધી તમારો જન્મ થયેલો હોવો જોઈએ. 2007 પછી જન્મ થયેલો હોય, 1 જાન્યુઆરી 2007 પછી, તો તમે ફોર્મ ના ભરી શકો. ભલે તમે 10મું પૂરું કરી લીધું હોય, પણ તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ નથી. અને અપર ડેટ એટલે કે તમે જન્મેલા કેની પહેલા ના હોવા જોઈએ. તો કે જો અનરિઝર્વ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એનો જન્મ 2/1/1989 પહેલાનો થયેલો હોવો જોઈએ. તમારી જન્મ તારીખ છે 2/1/1989 પછીની હોવી જોઈએ. ઓબીસી વાળા જેટલા મિત્રો છે જે નોન ક્રિમિલિયર છે એ મિત્રો માટે બર્થ ડેટ આપી છે 2/1/1986, એટલે કે તમારો જન્મ 1986 પહેલા ના થયો હોવો જોઈએ. અને એસસી એસટી કેન્ડિડેટ છે એમના માટેની બર્થ ઓફ ડેટ આપી છે 2 જાન્યુઆરી 1984, એટલે તમારો જન્મ 84 પહેલા ન થયેલો હોવો જોઈએ. એટલે 84 પહેલા જો 2/1/84 પહેલા જન્મ થયો હોય તો તમે આ ફોર્મ ભરી નથી શકતા. એટલે બહુ સારામાં સારી કહેવાય. એટલે અત્યારે તમે 36 વર્ષ સુધીના જનરલ કેટેગરી માટે છે, અહીંયા 5 વર્ષ એક્સ્ટ્રા આપ્યા છે, 84 ને 5 89, એટલે 41 વર્ષ સુધીના કેન્ડિડેટ છે આમાં એપ્લાય કરી શકે છે. બરાબર. તમારા કુટુંબમાં કોઈ પણ હજી જો સરકારી નોકરીની ચાહના રાખતો હોય, સરકારી નોકરી જોતી હોય, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 41 વર્ષ સુધી એસસી એસટી કેન્ડિડેટ છે એ ફોર્મ ભરી શકે છે. તારીખ આપી છે, એનો જન્મ છે 2/1/84 પહેલા થયેલો ના હોવો જોઈએ. ઓબીસી માટે 1986 પહેલા નો થયેલો હોવો જોઈએ, અને જનરલ માટે 1989 પહેલા થયેલો હોવો જોઈએ નહીં. રાઈટ. હા, મેથ્સ નબળું છે, રિઝનિંગ નબળું છે, એમના માટેના બધા જ પ્રશ્ન આજે આપણે જોવાના છે મિત્રો. તો આ તારીખ નોટ ડાઉન કરી લેજો. જે મિત્રો ફોર્મ ભરવા જઈ રહ્યા છે એ
આની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ, આની પહેલા નહીં ને આના પછી નહીં. અને કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, તમારી જે કેટેગરી હોય એ કેટેગરી પ્રમાણે તમે આવવા જોઈએ. પછી રિક્રુટમેન્ટ પ્રોસેસ શું હોય છે એની પણ ચર્ચા કરી લઈએ. તમારે અહીંયા પર એક જ એક્ઝામ આપવાની છે મિત્રો, અહીંયા બે એક્ઝામ નથી. એએલપી હોય તો એએલપીમાં બે એક્ઝામ આવે, આસિસ્ટન્ટ લોકો પાયલટમાં બે એક્ઝામ હોય, CBT 1 CBT 2. CBT એટલે તો કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. જેમ CCમાં આપણે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપી તેમ અહીંયા પણ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, પણ એક જ ટેસ્ટ છે. એ લોકો એવું નીચે લખ્યું છે કે ભાઈ જો ઘણા બધા સ્ટુડન્ટ થશે તો અમારી પાસે એવું પ્રોવિઝન છે, અમે લઈ શકીએ છીએ બીજી ટેસ્ટ પણ એવું નથી કરતા. એક જ CBT 1 ની અંદર જ તમારે એક્ઝામ આપવાની છે. એ CBT 1 ની અંદર તમે ક્વોલિફાય થાવ છો તો પછી તમારે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ આપવાની છે. ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ આપ્યા પછી તમારે DV કરાવવાનું અને DV પછી તમારું મેડિકલ થશે. આ 4 સ્ટેપમાંથી તમારે પસાર થવાનું છે. મેઇન જે સ્ટેપ છે આપણું CBT 1 છે, કારણ કે CBT 1 ક્લિયર થયા પછી બીજું બધું તો જોઈ લેવાશે. ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટની અંદર તમારે 35 કિલો વજન લઈને દોડવાનું હોય છે, બહેનો અને ભાઈઓ બંનેને. એનું રીઝન પણ છે, શું કામ શું કાર્ય કરવાનું હોય છે એ પણ હું તમને આગળ જણાવીશ. એનો આગળ આપણે વિડીયો એક બનાવ્યો છે, ગઈકાલે જ પ્રવીણ સરે તમને કીધું છે કે પોસ્ટ વાઇઝ કામગીરી શું હોય, શું કરવાનું હોય, એની સેલેરી કેટલી હોય, જોબ પ્રિફરન્સ કઈ રીતે આપવો, બહેનો માટે કઈ જોબ સારી કહેવાય, ભાઈઓ માટે કઈ જોબ સારી કહેવાય. તો એ તો ગઈકાલે આપણે વાત થઈ ગઈ છે, એટલે એની આપણે ચર્ચા આજે નહીં કરી, બરાબર. એટલે ગઈકાલ વાળો લેક્ચર્સ એકવાર જોઈ લેજો મિત્રો, પ્રવીણ સરે બહુ મસ્ત સમજાવ્યું છે એમાં. તો અહીંયા પહેલા રિક્રુટમેન્ટ પ્રોસેસની અંદર તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની છે, CBT જેને કહેવાય કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. CBT ક્વોલિફાય થાય છે પછી તમારી ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ આવશે. બહેનો અને ભાઈઓ માટે અમુક વજન લઈને 35 કિલોનું વજન લઈ રેતીનું બાચકું હોય, રેતી હોય ને, રેતીનું બાચકું ભરે, 35 કિલો એનો વજન હોય, રેતીનું બાચકુંમાં હેન્ડલ બેન્ડલ કાંઈ ન હોય. આપણું જે ઘરે કોથળો હોય એ કોથળામાં 35 કિલો રેતી ભરી અને તમે પ્રેક્ટિસ કરી શકો. અહીંયા ખંભે રાખવાનું અને ખંભે રાખીને દોડવાનું અથવા ચાલવાનું એની ટાઈમ લિમિટની અંદર. અને એનું રીઝન છે કારણ કે આ જે પોસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક આસિસ્ટન્ટ લેવલની છે, વર્કશોપની અંદર છે, ઓન ફિલ્ડ છે. તો ત્યાં આપણે જે ITA વાળા મિત્રો છે, એન્જિનિયરિંગ કરેલા મિત્રો છે, વચ્ચે ક્યાંય પણ પ્રોબ્લેમ થાય છે, ઇલેક્ટ્રિક આપણી પાસે એન્જિન છે, ઇલેક્ટ્રિક એન્જિન હોય, પછી ડીઝલ એન્જિન હોય. મોટે ભાગે ઇલેક્ટ્રિક એન્જિન જ અત્યારે યુઝ થાય છે, પણ અમુક વિસ્તારની અંદર હજી ઇલેક્ટ્રિસિટી નથી આવી, તો ત્યાં હજી ડીઝલ એન્જિન યુઝ થઈ રહ્યા છે. તો એ એન્જિન છે, એ એન્જિનની અંદર કંઈ પ્રોબ્લેમ આવે, નવા એન્જિન બનતા હોય, પછી ડબ્બાની અંદર પંખા છે, ટ્યુબલાઇટ છે, એ રિપેરિંગ થતા હોય, AC છે એના રિપેરિંગ થતા હોય, તો ત્યાં સામાન છે આપણે પહોંચાડવાનો હોય, એ સામાન છે આપણે સાથે લઈને જવાનો હોય. ટેકનિશિયન છે રિપેર કરે, આપણે એની હેલ્પ કરવાની, તો વાયર છે એ લઈને જવો પડે. તો 35 કિલોની કેપેસિટી સાથે આપણે ચાલી શકવા જોઈએ. એ અહીંયા એક ક્રાઇટેરિયા ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ માટે છે. પછી આગળ વધીએ, જો તમે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ પાસ કરો છો તો તમારું DV થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તમે જે ડોક્યુમેન્ટ્સ આપેલા છે ધોરણ 10, 12મું તો નથી પણ ધોરણ 10 પાસ છે, પછી તમારું LC છે, પછી તમારા કોઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, EWSનું સર્ટિફિકેટ છે, દરેક વસ્તુ DVની અંદર માગશે. અને પછી લાસ્ટમાં આવશે તમારું મેડિકલ એક્ઝામિનેશન, અને એ દરેક પોસ્ટ માટે અલગ અલગ હશે મેડિકલ એક્ઝામિનેશન. બ્લાઇન્ડનેસ જેને છે, આંખો ત્રાસી છે, વિઝનની કઈ ખામી છે, બીજી કોઈ ખામી છે, તો એમના માટે પણ પોસ્ટ અલગ અલગ અહીંયા આપેલી છે. તો ઇન્ફોર્મેશન ઓફ ડેટ ઓફ CBT, PET, DV, ME or any others additional activities will be given to eligible candidates in due to course through RRB, RRC, website, SMS and email. ખાસ મિત્રો એક ધ્યાન રાખવાનું છે કે તમે જે મોબાઈલ નંબર આપો છો એ ચાલુ હોય એવું આપજો, અને જે ઈમેલ ID નાખો છો એ પણ ચાલુ હોય, તમે રેગ્યુલર યુઝ કરતા હોય એવું આપજો. કારણ કે જે પણ નોટિફિકેશન આપશે ને એ લોકો મોબાઈલના નંબર દ્વારા, તમારા જે નંબર છે એમાં SMS થ્રુ આપશે અને તમારા મેલ થ્રુ આપશે, અને એની વેબસાઇટ ઉપર પણ લિસ્ટ મુકાશે. તો બેટર છે કે આપણે મેલ ID છે એવું જ આપીએ કે જે આપણે કન્ટિન્યુઅસલી યુઝ કરતા હોય, અને એમાં કોઈ નોટિફિકેશન આવે તો આપણને તરત મળી જાય. SMS છે પણ આપણે તરત જોઈ શકીએ. તો સાચા નંબર, સાચું મેલ ID નાખવાનું. રિક્વેસ્ટ ફોર postponement of any of this stage or for change of venue, date and shift will not be entertained under any circumstance. એટલે આની અંદર જે કંઈ છે, એક આપણે જેમ અત્યારે દોડ માટે હસમુખ સાહેબ એક સારી વસ્તુ કરી હતી કે કોઈના લગ્ન હોય, કોઈને એક્ઝામ હોય તો આપણે ડેટ ચેન્જ કરી દેશું, પણ અહીંયા એવું નથી. એ લોકો કે ભાઈ અમારે તો લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓનું એક્ઝામ લેવાની છે, હવે બધા વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય તો અમે એક્ઝામ લઈ જ ના શકીએ. એટલે જે કાંઈ અહીંયા ડેટ આવશે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટની, CBTની, અલગ અલગ દિવસે અલગ અલગ શિફ્ટમાં હશે, તો એ દિવસે તમે કોઈ કારણોસર હાજર નથી રહી શકતા તો એ ચેન્જ નહીં થાય, તો તમારે એક્ઝામ નહીં દેવા જવાની એવું એ લોકો કહે છે.
બરાબર. પછી આ સ્ટેજ ઓફ એક્ઝામ છે, તમને મેં કીધું એ જ વસ્તુ છે. સ્ટેજ ઓફ એક્ઝામમાં સૌથી પહેલા તમારો કોલ લેટર આવશે, પછી શોર્ટ લિસ્ટિંગ. જો ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ માટે શોર્ટ લિસ્ટ કઈ રીતે થશે પણ થઈ, તમે ક્વોલિફાઈ થાવ છો, તમે CBT 1 આપી, CBT 1માં ક્વોલિફાઈ થાવ છો, તો ક્વોલિફાઈ થયેલામાંથી કેટલા લોકોને ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે? તો કે રેલવે એન્ડ RRC વાઇઝ શોર્ટ લિસ્ટિંગ ઓફ કેન્ડિડેટ ફોર ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ શેલ બી ડન એટ ધ રેટ ઓફ 3 ટાઈમ ઓફ ધ વેકેન્સીઝ. તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો એમાં જેટલી વેકેન્સી છે એના 3 ગણા ઉમેદવાર છે એ ત્યાં ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. 3 ગણા. પણ બહુ ઓછી સંખ્યામાં થાય છે તો બધાને પણ બોલાવી શકે, પણ જો બહુ વધારે સંખ્યામાં છે તો એના 3 ગણાને બોલાવી શકે. અને અહીંયા લખ્યું પણ છે બ્રેકેટમાં, મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ રેલવે એડમિનિસ્ટ્રેશન. એટલે વધીને ઘટી શકે છે, પણ આ બહુ ઓછું થતું હોય છે. અહીંયા કીધું છે 3 ટાઈમ, એટલે 3 ટાઈમ એ લોકો બોલાવે છે. The short listing for physical efficiency test will be based on the merit of the candidate in the CBT. તમારું CBTમાં જે મેરિટ છે એને આધારે તમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. માર્ક્સ વિલ બી નોર્મલાઇઝ ફોર CBT ઇન્વોલ્વિંગ મલ્ટિપલ સેશન. અહીંયા નોર્મલાઇઝિંગ પણ થશે. તમારી જે દિવસે એક્ઝામ હશે, જે શિફ્ટમાં એક્ઝામ હશે એ પ્રમાણે કમ્પેરિઝન કરી અને નોર્મલાઇઝ કરીને તમારા માર્ક્સ છે એમાંથી તમારું મેરિટ બનશે અને એમાંથી તમને ક્વોલિફાઈંગ કરવામાં આવશે. ઓકે. અને શોર્ટ લિસ્ટિંગ કેન્ડિડેટ ફોર ડીવી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને મેડિકલ એક્ઝામિનેશન માટે કઈ રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવશે એ પણ જો અહીંયા કહી દઉં છું તમને. તમે આ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પાસ કરી લ્યો છો તો હવે તમારે શોર્ટલિસ્ટ થવાનું રહેશે ડીવી અને મેડિકલ માટે. તો એમાં શું કીધું છે તો કે શોર્ટલિસ્ટ કેન્ડિડેટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન શેલ બી ડન રેલવે ઓર RRC વાઇઝ એટ ધ રેટ ઓફ 1:1 ઓફ ધ વેકેન્સી ફોર દેટ રેલવે ઓર RRC which shall be based on their merit in CBT and qualification in PET. 1:1 ના રેશિયોની અંદર એ બોલાવવામાં આવશે અને તમારા એની અંદર CBT અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે એને આધારે એમાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તો શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન શેલ બી ઇન્ફોર્મ થ્રુ ઓફિશિયલ RRC વેબસાઇટ્સ એઝ વેલ એઝ વાયા SMS એન્ડ ઈમેલ. ઈમેલ દ્વારા પણ જાણ કરશે, SMS દ્વારા પણ જાણ કરશે અને ઓફિશિયલી આપણી જે અમદાવાદની વેબસાઇટ છે, આપણે જે તે રિજનમાંથી ભરતા હોય, આપણે RRB વેસ્ટર્ન ઝોન લાગે ને આપણે RRB અમદાવાદમાંથી ફોર્મ ભરવાનું થાય તો RRB અમદાવાદની વેબસાઇટ છે એ જોતી રહેવાની. એમાં પણ એ લોકો શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટનું લિસ્ટ મૂકે અને SMS દ્વારા પણ તમને જણાવશે, ઈમેલ દ્વારા પણ જણાવશે. ટુ ધેર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર એન્ડ ઈમેલ ID ટુ ડાઉનલોડ ધેર કોલ લેટર ફોર અપિયરિંગ ઇન DV. અને નેગેટિવ માર્કિંગ તમને ખ્યાલ છે, નેગેટિવ માર્કિંગ છે 1/3 હશે, એટલે કે 1/3 માર્ક્સ છે તમારા કપાશે. ચલો એક્ઝામની પેટર્ન શું છે કહી દઉં, પછી આપણે ચર્ચા કરીએ કે ભાઈ પાસ કઈ રીતે થવું સાહેબ. આમાં અમને મેથ્સ નથી આવડતું, અમને રિઝનિંગ નથી આવડતું, અમને સાયન્સ નથી આવડતું, પાસ કેમ થવાનું? સ્ટ્રેટેજી શું હોવી જોઈએ કે પહેલા અટેમ્પની અંદર આપણે આને પાસ કરી શકીએ? તો જુઓ અહીંયા તમારી પાસે 90 મિનિટનો સમય રહેશે. 90 મિનિટ એટલે 1.5 કલાક થઈ. 1.5 કલાકની અંદર ટોટલ તમારી પાસે 100 પ્રશ્નો ધરાવતું એક ક્વેશ્ચન પેપર આવશે અને સેક્શન વાઇઝ હશે. પહેલા મેથ્સ હશે, પછી રિઝનિંગ હશે, એ રીતે સેક્શન વાઇઝ હશે. તો તમારું પેપર છે એની અંદર જનરલ સાયન્સના ક્વેશ્ચન છે ને 25 રહેશે. જનરલ સાયન્સ જેમાં ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી. સારું એવું સાયન્સ અહીંયા નિકુંજ સર તમને કરાવવાના છે. તો સાયન્સ છે, જનરલ સાયન્સના 25 ક્વેશ્ચન્સ રહેવાના છે. પછી મેથેમેટિક્સના 25 પ્રશ્ન, ગણિતના, એનો સિલેબસ શું છે પણ આગળ ચર્ચા કરીશું. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ. રિઝનિંગનું સારું ઇમ્પોર્ટન્સ છે 30 માર્ક્સ. સૌથી વધારે માર્ક્સ જુઓ તો રિઝનિંગના છે 30 માર્ક્સ. તો સારામાં સારું કહેવાય. રિઝનિંગ એક રીતે ઇઝી પણ છે. અને જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેરના 20 માર્ક્સ. જનરલ અવેરનેસની અંદર બીજા બધા આર્ટ એન્ડ કલ્ચરના ટોપિક છે, થોડા ઘણા હિસ્ટ્રીના ટોપિક છે, કરંટ્સને લગતા ટોપિક છે, ઇકોનોમીને, પોલિટીને લગતા ટોપિક છે, આવે પણ સ્ટેટિક ટાઈપના હોય, ઇઝી હોય છે. તો આ રીતે ટોટલ 25, 25, 30 અને 20 100 માર્ક્સનું પેપર તમારું હશે. અને અહીંયા તમારું જે શોર્ટ લિસ્ટેડ થવાનું છે એમના માટે પણ કહી દઉં છું કે તમારે ક્વોલિફાઈંગ થવા માટે મિનિમમ કેટલા માર્ક્સ લઈ આવવા પડે એ અહીંયા તમને કીધેલું છે. ધ સેક્શન વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ગિવન ઇન ધ એબોવ ટેબલ ઇઝ ઓનલી ઇન્ડિકેટિવ એન્ડ ધેર મે બી સમ વેરિએશન ઇન ધ એકચ્યુઅલ ક્વેશ્ચન પેપર. એટલે મોટે ભાગે અહીંયા જે તમને 25 ક્વેશ્ચન જનરલ સાયન્સના કીધા છે, 25 મેથ્સના કીધા છે, 30 રિઝનિંગના કીધા છે, એ રીતે જ હોય. પણ ક્યારેક એવું બની શકે કે 1-2 ક્વેશ્ચન આડાવડા હોઈ શકે. મેથેમેટિક્સના 26 થઈ જાય, રિઝનિંગના 29 થઈ જાય, સાયન્સના છે 22 થઈ જાય, તો આના છે 23 થઈ જાય, થઈ શકે એવું. ધેર વિલ બી નેગેટિવ માર્કિંગ એન્ડ 1/3 માર્ક્સ શેલ બી ડિડક્ટેડ ફોર ઈચ રોંગ આન્સર.
એન્ડ મિનિમમ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ફોર શોર્ટ લિસ્ટિંગ ઇન વેરિયસ કોમ્યુનિટીઝ અનરિઝર્વ કેટેગરી વાળા વિદ્યાર્થીઓએ 40% માર્ક્સ તો મિનિમમ લાવવા જ પડશે. એટલે કે 100 માંથી 40 માર્ક્સ તમારે લાવવાના છે, જે મિત્રો જનરલ કેટેગરીના છે, અનરિઝર્વના છે, તો જે ક્વોલિફાય ગણાશે. અને એવું સાહેબ અમારે 40 આવી જાય તો અમે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપી શકીએ? ના, એવું નથી, એવું પાછું નથી. હા, એવું ન વિચારતા, પણ 40 તો લાવવા જ પડશે. 40 નહીં લેવા હોય તો બધા નીકળી જ જવાના છે. પણ પછી હવે સમજો કે 40 થી લઈ અને 99 માર્ક્સ સુધીની અંદર બહુ વધારે પ્રમાણમાં સ્ટુડન્ટો આવ્યા છે, તો પછી એ લોકો શોર્ટ લિસ્ટ કરે કે અત્યારે વેકેન્સી છે કેટલી છે, અને એના 3 ગણા ઉમેદવાર છે એને લેવાના, અને 3 ગણા ઉમેદવારમાં મેરિટ ક્યાં સુધી અટકે એવું છે તે લોકો પછી પાછળથી જોવે. પછી ઈડબ્લ્યુએસ વાળા પણ 40%, ઓબીસી વાળા જે વિદ્યાર્થી મિત્રો છે એને 30% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ, એસસી અને એસટી વાળાએ પણ 30% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ અહીંયા લાવવા જરૂરી છે. ક્લિયર છે? ચાલો, ને આગળ એવું કીધું છે કે ધીસ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ફોર ઇલિજિબિલિટી મે બી રિલેક્સ્ડ બાય 2 માર્ક્સ ફોર ફિઝિકલ હેન્ડીકેપ candidate in case of shortage of physical handicap candidate against vacancy reserved for them. એટલે જો ફિઝિકલ હેન્ડીકેપ વાળા સ્ટુડન્ટો જે છે એમાં એ લોકો હજી પણ થોડાક માર્ક્સ ઘટાડી શકે છે જો ફિઝિકલ હેન્ડીકેપ વાળા સ્ટુડન્ટો છે એની વેકેન્સી, એની જે જગ્યા ખાલી છે ને એના પ્રમાણે મળતા નથી. હવે વેકેન્સી છે 1000 ખાલી હોય ને 800 સ્ટુડન્ટ જ મળ્યા, શોર્ટ લિસ્ટેડ છે અહીંયા 40%, 40 માર્ક્સ છે એ માત્ર ને માત્ર 800 સ્ટુડન્ટ જ મળી રહ્યા છે, તો બીજા 200 સ્ટુડન્ટ છે એને પોસ્ટ ભરવા માટે બીજા સ્ટુડન્ટો છે જેને ઓછા માર્ક્સ છે, જે ક્વોલિફાઈંગ માર્ક્સ કરતાં ઓછા માર્ક્સ ધરાવે છે, એને પણ એ લોકો લઈ શકે છે. પણ જો ઓછા સ્ટુડન્ટ હોય તો, વધી જતા હોય તો નહીં. હવે આપણે સિલેબસની વાત કરી લઈએ. મેથેમેટિક્સની અંદર શું સિલેબસ હશે? હવે જો આ જે સિલેબસ છે ને મિત્રો, એ આપણો અત્યારે જે પીએસઆઈની અંદર, કોન્સ્ટેબલની અંદર, સીસીની અંદર જે ભણ્યા છે ને એવો જ સિલેબસ છે. એમાં થોડુંક એવું નવું એડ થાય છે, બાકી બધું જ સેમ છે. તો તમે ક્યાંક ને ક્યાંક એક્ઝામ આપેલી હોય તો આની તૈયારી કરી જ હોય, પણ તમે હાવ ઝીરો છો, તમે કંઈ તૈયારી જ નથી કરી, તો પણ આપણી પાસે એનો ઉપાય છે. કઈ રીતે તૈયારી કરવી એનું પણ આપણે સોલ્યુશન લાવવાના છીએ. તો મેથેમેટિક્સની અંદર સૌથી પહેલા આપણે શરૂઆત છે નંબર સિસ્ટમથી જ કરીએ છીએ. નંબર સિસ્ટમ, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, રિયલ નંબર, કોમ્પ્લેક્સ નંબર, સમય સંખ્યા, અસમય સંખ્યા, એ બધું જ આપણે અહીંયા શીખવાના. પછી બોર્ડમસ છે, પછી ડેસિમલ, ફ્રેક્શન, એલસીએમ એન્ડ એચસીએફ, લસાગુસા, રેશિયો એન્ડ પ્રપોઝન, ગુણોત્તર અને પ્રમાણ જેને આપણે કહીએ છીએ, પછી ટકાવારી, મેન્સ્યુરેશન, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ એન્ડ લોસ, એલ્જેબ્રા, જીઓમેટ્રી એન્ડ ટ્રિગોનોમેટ્રી. આ થોડુંક તમને અઘરું લાગી શકે છે. પછી એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ, આ પણ થોડુંક અઘરું લાગી શકે છે. સ્ક્વેર રૂટ ઇઝી છે. એજ રિલેટેડ ક્વેશ્ચન છે એ પણ ઇઝી છે. કેલેન્ડર, ક્લોક, પાઇપ્સ એન્ડ સિસ્ટમ, આ પણ ઇઝી છે. તો આ બધા ચેપ્ટર્સ આપણે ભણી ગયા છીએ, પણ જો નથી આવડતું સાહેબ, અમને હજી આમાં તૈયારીની જરૂર છે, તો આપણી પાસે એનો પણ ઉપાય છે. રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગની અંદર શું આવશે તો કે એનાલોજીસ, એટલે કે સમસંબંધ. પછી આલ્ફાબેટિકલ એન્ડ નંબર સિરીઝ, ન્યુમેરિકલ સિરીઝ આવી શકે, આલ્ફાબેટિક સિરીઝ આવી શકે. ધેન કોડિંગ એન્ડ ડીકોડિંગ, મેથેમેટિકલ ઓપરેશન, જેની અંદર આપણે બોર્ડમસ વાળો રૂલ્સ છે યુઝ કરીએ છીએ, અને અહીંયા એવું લખ્યું હોય પ્લસ ને માઇનસ કહેવાય, માઇનસ ને પ્લસ કહેવાય, ગુણાકાર ને ભાગાકાર કહેવાય, તો નીચેના સમીકરણની કિંમત શોધો. પછી રિલેશનશિપ્સ, બ્લડ રિલેશનની વાત કરે છે, સિલોગ્સ, પછી જમ્બલિંગ, વેન ડાયાગ્રામ, ડીઆઈ એન્ડ સફિશિયન્સી, ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ ડેટા સફિશિયન્સી, એ પણ રિઝનિંગ અને મેથ્સ બંનેની અંદર આવશે. પછી આવે છે કન્ક્લુઝન એન્ડ ડિસિઝન. આ થોડુંક નવું છે, એ તમારે હજી સુધી નથી એવું, પણ આપણે અહીંયા ચેપ્ટર્સ કરાવવાના છીએ. પછી સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ. આ સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ છે એ આ એનાલોજીસ છે ટાઈપનું જ છે, પણ અહીંયા તમને એ વર્બલ અને નોન વર્બલના ફોર્મમાં આપી શકે છે. પછી એનાલિટિકલ રિઝનિંગ, ગણતરીવાળું રિઝનિંગ, અહીંયા ઘણા બધા ચેપ્ટર્સ આવી શકે. એનાલિટિકલ રિઝનિંગની અંદર ઘણા બધા ચેપ્ટર્સ છે, તમે ઇન્ક્લુડ કરી શકો. પછી ક્લાસિફિકેશન, પછી ડિરેક્શન, દિશાને અંતર, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ એન્ડ સ્ટેટમેન્ટ એન્ડ એઝપ્શન, એટલે કે સ્ટેટમેન્ટ અને દલીલ, કથન અને દલીલ, કથન અને ધારણા. તો આ ચેપ્ટર્સ છે આપણા રિઝનિંગ માટે રહેશે. અમુક ચેપ્ટર્સ છે તમારા માટે નવા છે, જેમ કે આર્ગ્યુમેન્ટ વાળું ચેપ્ટર્સ નથી ભણ્યા, એઝપ્શન વાળું ચેપ્ટર નથી ભણ્યા, પછી આ કન્ક્લુઝન વાળું ચેપ્ટર્સ નથી ભણ્યા, ડિસિઝન મેકિંગ વાળું ચેપ્ટર્સ નથી ભણ્યા. તો એ ચેપ્ટર્સ આપણે અહીંયા નવા શીખવા પડે, બાકી બધા છે આપણે ભણ્યા છીએ. પછી વાત કરીએ જનરલ સાયન્સ. તો જનરલ સાયન્સની અંદર તમને કહી દીધું છે ધ સિલેબસ અંડર ધીસ સેલ કવર ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ લાઈફ સાયન્સ ઓફ 10th સ્ટાન્ડર્ડ લેવલ CBSE.
આપણે જે ધોરણ 10 સુધી ભણ્યા છીએ સાયન્સ એ જ પૂછવાના છીએ, પણ સીબીએસઈ બોર્ડનું. એટલે સીબીએસઈ બોર્ડનું સાયન્સ છે અહીંયા તમને સર કરાવશે અને ધોરણ 10નું લેવલ જ આવશે. એમાં 11-12નું સાયન્સ નહીં આવે. મેથ્સમાં પણ સેમ એમ રહેશે. જે ક્વેશ્ચન્સ હશે ધોરણ 10 સીબીએસઈ બોર્ડ સુધીના જ હશે, એનાથી અઘરા નહીં આવે. પછી વાત કરીએ જનરલ અવેરનેસની અંદર અને કરંટ અફેરમાં કયા કયા ટોપિક્સ આવી શકે, તો કે એની અંદર આવશે સાયન્સ એન્ડ ટેક. અત્યારના ઈસરો દ્વારા, નાસા દ્વારા નવા જે પ્રોગ્રામ લોન્ચ થયા છે, એના લોડેડ વ્હીકલ છે, રોકેટને ઉપર લઈ જવા માટે, ઉપગ્રહને ઉપર લોન્ચ કરવા માટેના PSLV છે. તો અત્યારની અપડેટેડ સાયન્સ અને ટેક માટેની દરેક માહિતી છે કરંટ્સની અંદર આવતી હોય એવા ક્વેશ્ચન આવી શકે. પછી કરંટ્સમાં સ્પોર્ટ્સ રિલેટેડ કોઈ ઇવેન્ટ થઈ હોય, કબડ્ડી માટેની છે, હોકી માટેની છે, ક્રિકેટ માટેની છે, અથવા અન્ય ગેમ માટેની છે, કોમનવેલ્થ ગેમ ચાલતી હોય તો એમના માટે. પછી કલ્ચર રિલેટેડ ક્વેશ્ચન, એમાં ઇન્ડિયન કલ્ચર્સ વધારે આવી શકે. ઇન્ડિયન કલ્ચર્સ અને ગુજરાતનું કલ્ચર્સ પણ આવી શકે. એટલે મોટે ભાગે ઇન્ડિયન કલ્ચર્સ હોય છે, પણ સ્ટેટિક ટાઈપના ક્વેશ્ચન હોય છે કે આ રાજ્ય છે એનું નૃત્ય કયું છે, આ રાજ્ય છે એનું સંગીત કયું છે. તો એ બધા કલ્ચર્સ રિલેટેડ. પછી પર્સનાલિટીઝ રિલેટેડ ક્વેશ્ચન્સ તમને આપી શકે છે. પછી ઇકોનોમિક્સના પ્રશ્ન, પછી પોલિટિક્સ એન્ડ એની અધર સબ્જેક્ટ્સ ઓફ ઇમ્પોર્ટન્સ. એટલે આ બધા સબ્જેક્ટ છે એ કરવાના રહેશે આપણે. હવે આપણને એમ થાય છે તૈયારી અહીંયા કઈ રીતે કરવી અમારે. હાઉ ફ્રેશર્સ છે એ મિત્રો તૈયારી કેમ કરશે, આપણે આગળ વાત કરીએ ચાલો એની, પણ આપણે પહેલાં આ પતાવી લઈએ, પછી હું તમને તૈયારી કઈ રીતે કરવી એ સમજાવું છું. તો આ સિલેબસ હતો. સિલેબસની તૈયારી આપણે કઈ રીતે કરશું એની ચર્ચા આગળ કરીએ છીએ. પણ જો તમે આટલી તૈયારી કરી લ્યો છો, પછી તમે ક્વોલિફાય થાવ છો, તો તમારી ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ આવશે. ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટમાં શું કરવાનું હોય છે, તો કે based on the merit of the candidate in the CBT, candidate shall be called for PET 3 times the community wise total vacancy of the post notify against RRBs. 3 ગણા ઉમેદવારો છે ને બોલાવવામાં આવશે, શોર્ટલિસ્ટ કરવામાં આવશે. જેટલી પોસ્ટ છે એની સામે 100 પોસ્ટ છે તો 300 જણાને બોલાવશે. 1000 પોસ્ટ છે તો એની સામે 3000 લોકોને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હવે કરવાનું શું છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની અંદર? જુઓ તો કે જે મિત્રો પુરુષ છે, મેલ કેન્ડિડેટ છે, તો એ મિત્રો એ શુડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કેરી 35 કિલોગ્રામ ઓફ વેઇટ ફોર અ ડિસ્ટન્સ ઓફ 100 મીટર ઇન 2 મિનિટ્સ ઇન 1 ચાન્સ વિથઆઉટ પુટિંગ ધ વેટ ડાઉન. 100 મીટર ભાઈ, કિલોમીટર એ નથી, 100 મીટર જ તમારે શું કરવાનું છે. 35 કિલોનું એક બાચકું હશે, રેતી ભરેલું બાચકું, જેમાં કે હેન્ડલ નહીં હોય. બાચકું રાખ્યું હશે, એમાં માથે દોરી બાંધેલી હશે. તમારે આમ કરીને બાચકું ટાંગી દેવાનું માથે, અહીંયા ખભા ઉપર રાખવાનું, ખંભે પકડી અને 100 મીટર દોડવાનું. અને મારા ખ્યાલથી 100 મીટર એટલે કંઈ જાજુ ડિસ્ટન્સ નથી. તો 100 મીટર તમારે દોડવાનું છે અને એ બાચકા નીચે નથી મૂકવા. તો થઈ જાય ભાઈ. આપણા વજન સારો એવું હોય તો 35 કિલોગ્રામ વજન છે એ ઉપાડીને આપણે દોડી શકીએ છીએ 100 મીટર સુધી. અને બાચકું મૂકવાનું નથી અને 2 મિનિટની અંદર તમારે પતાવી દેવાનું છે. 2 મિનિટની અંદર તમારે દોડવાનું, હાલવાનું, જે કરવું એ કરવાનું. પણ ત્યાં 100 મીટર 2 મિનિટમાં પતી જવું જોઈએ. અને બીજું, શુડ બી એબલ ટુ રન ફોર અ ડિસ્ટન્સ ઓફ 1000 મીટર ઇન 4 મિનિટ્સ એન્ડ 15 સેકન્ડ ઇન 1 ચાન્સ. એટલે તમારે છે ને 1000 મીટર વિથઆઉટ માથે બાચકું મૂકી દેવાનું. પછી તમારે 1 કિલોમીટર 1000 મીટર એટલે 1 કિલોમીટર દોડવાનું છે 4 મિનિટમાં. 4 મિનિટ અને 15 સેકન્ડ ભાઈ. હા, ખાલી 4 મિનિટ નહીં, 4.25 મિનિટની અંદર તમારે દોડવાનું છે. તો 4.25 મિનિટની અંદર તમારે 1 કિલોમીટરની દોડ પણ પૂરી કરવાની છે. ત્યારે તમારી પાસે કંઈ લોડ હશે નહીં, તમારે એમ જ દોડવાનું રહેશે. તો આ બંને માટેની પ્રેક્ટિસ છે, તૈયારી શરૂ કરી દેવાની. 35 કિલો વજન છે એ ઘરે આપણી પાસે બાચકું હોય, રેતી ક્યાંક કામ ચાલતું હોય, રેતી ભરી લેવાની અને ઘરે જ દોડવાની પ્રેક્ટિસ કરવાની, અગાસી ઉપર અથવા કોઈ ગ્રાઉન્ડમાં જતા રહ્યું. અને ફિમેલ કેન્ડિડેટ માટે શું છે, તો કે શુડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કેરી 20 કિલોગ્રામ ઓફ વેટ. ભાઈઓને 35 છે, બહેનોને 20 જ કિલો છે. 20 કિલો વજન ઉચકવાનો છે બહેનોએ ફોર અ ડિસ્ટન્સ ઓફ 100 મીટર ઇન 2 મિનિટ્સ ઇન 1 ચાન્સ વિથઆઉટ પુટિંગ ધ વેઇટ ડાઉન. એને પણ 2 મિનિટની અંદર 100 મીટર ડિસ્ટન્સ કવર કરવાનું છે. વજન ખાલી એક ઓછો છે બહેનોને, બાકી બધું સેમ છે. અને શુડ બી એબલ ટુ રન ડિસ્ટન્સ ઓફ 1000 મીટર એટલે કે 1 કિલોમીટર, 1 કિલોમીટર તમારે દોડવાનું છે અને 5 મિનિટ્સ એન્ડ 40 સેકન્ડ. એટલે બહેનોને 1 મિનિટ અહીંયા વધારે મળે છે, અહીંયા ભાઈઓને 4 મિનિટ 15 સેકન્ડ છે, અહીંયા 5 મિનિટ 40 સેકન્ડ. એટલે 1.5 મિનિટ જેવું વધારે મળ્યું. 1 કિલોમીટર તમારે દોડવાનું રહેશે 5 મિનિટ અને 40 સેકન્ડમાં ઇન 1 ચાન્સ. એક જ ચાન્સ આપવામાં આવશે ભાઈ. તો આ ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટના ક્રાઇટેરિયા છે. જો તમે આમાંથી આગળ જાઓ છો તો હવે તમારું આવશે ડી. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર શું હોય છે એ પણ જોઈ લઈએ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ એમ્પેનલિંગ ઓફ કેન્ડિડેટ્સ.
બેઝ ઓન ધ પરફોર્મન્સ ઓફ કેન્ડિડેટ ઇન સીબીટી સબ્જેક્ટ ટુ ધેર ક્વોલિફાઈંગ ઇન પીઈટી. એટલે તમે સીબીટી ક્લિયર કરો છો, પછી ક્વોલિફાઈ થઈ જાઓ છો ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટમાં, ધ નંબર ઓફ કેન્ડિડેટ ટુ બી કોલ્ડ ફોર ડીવી વિલ બી ઇક્વલ ટુ ધ નંબર ઓફ નોટિફાઈ વેકેન્સી. એટલે જેટલી વેકેન્સી હશે ને એટલા જ માણસોને બોલાવવામાં આવશે. હવે ક્વોલિફાઈ થયા છો, હવે તમને ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટમાં બોલાવવામાં આવે છે, હવે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટમાં પણ પાસ થયા તો સાહેબ હવે અમારે બધાને જવાનું તો કે નહીં. હવે 1000 વેકેન્સી છે અને એની સામે કદાચ એવું બને કે 1200 સ્ટુડન્ટ છે બોલાવ્યા છે. જો સમજજો, આ એક ગણતરી સમજવા જેવી છે. આપણી પાસે વેકેન્સી ફોર એક્ઝામ્પલ 1000 છે. હવે તમે સીબીટી 1 આપી તો સીબીટી 1 ની અંદર આ 1000 વેકેન્સી માટે કેટલા વિદ્યાર્થીઓને ક્વોલિફાઈ ગણવામાં આવશે? તો કે 3 ગણા, એટલે કે 3000 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ માટે. આ 3000 ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ માટે ગયા. હવે આ 3000 માંથી સપોઝ કે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ પાસ કરનારા વિદ્યાર્થી 1200 થયા, બીજા 1800 છે સમ હાઉ પાસ ન થયા, 1200 વિદ્યાર્થી છે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ છે પાસ કરે છે. હવે આપણી પાસે વેકેન્સી અહીંયા 1000 જ છે અને અહીંયા પાસ થયેલા 1200 છે, તો આ 1200 છે એ આ ડીવી માટે બોલાવવામાં આવશે તો કે નહીં? ડીવી માટે બધાને ના બોલાવવામાં આવે, 1000 ને જ બોલાવવામાં આવશે. જો અહીંયા કીધું છે ચોખ્ખું, કેન્ડિડેટ ટુ બી કોલ ફોર ડીવી વિલ બી ઇક્વલ ટુ ધ નંબર ઓફ નોટિફાઈ વેકેન્સી ઇન ધ રેશિયો ઓફ 1:1. જેટલા છે વેકેન્સી એટલાને જ બોલાવવામાં આવશે. પણ સાહેબ આ જે ફિઝિકલ ઇફિશિયન્સી છે એમાં 1200 માંથી એ લોકો કેમ ક્વોલિફાઈ કરશે? તો કે પછી એ લોકો જોશે, એ લોકો માટે ક્રાઇટેરિયા આવશે કે ભાઈ તમે સીબીટીની અંદર કેટલા માર્ક્સ આપ્યા છે, સીબીટીમાંથી કેટલા માર્ક્સ ક્વોલિફાઈ થયા છો, પીઈટી છે તમે કેટલા સમયની અંદર ઓછા સમયમાં કમ્પ્લીટ કરી છે, એ પ્રમાણે એ લોકો બાયફર્ગેશન કરશે. જે મિત્રોને વધારે માર્ક્સ છે એનો ચાન્સ છે સારો રહેશે. પછી એવું પણ થાય કે માર્ક્સ સરખા છે તો પછી હવે તમારે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ ઉપર આવવાનું. ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટની અંદર તમે જે 35 કિલોનું વજન લઈને દોડ્યા છો એ કેટલા મિનિટમાં પૂરું કર્યું છે? એકે 1.5 મિનિટમાં પૂરું કર્યું હોય, એકે 1 મિનિટ ને 29 સેકન્ડમાં પૂરું કર્યું હોય, તો 1 ને 29 વાળો છે એને લઈ લેવાનું. પણ કદાચ એવું પણ બને કે બેયનો ફિઝિકલ ઇફિશિયન્સી અને ક્વોલિફાઈ માર્ક્સ છે એ પણ સરખા છે, તો પછી કેના ઉપર જવાનું? તો પછી એ લોકો છે ને એ બે વચ્ચે ટાઈ થતી હોય તો એ લોકો એજને પ્રાધાન્ય આપે. જે વધારે ઉંમરવાળો હોય ને એને એ લોકો સિલેક્ટેડ કરે. પણ કદાચ સાહેબ એ હરખું હોય તો, વજન હરખું હોય તો શું કરવાનું? જો આ લોકો બહુ મસ્ત એ લોકો સિસ્ટમ ગોઠવી છે. તો વજન સરખું હોય ને તો પછી ટાઈ થાય તો પછી સિક્કો ના ઉછાળે. પછી એ લોકો જોવે ABCD પ્રમાણે તમારા નામ. મારું નામ રોમિલ છે, પછી એક મિત્ર છે એનું નામ સપોઝ કે અજય છે, ચાલો ગેડિયા અજય છે. હવે અમારા બેયના ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટના માર્ક્સ એ સરખા છે, અમે સરખી ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટમાં ટાઈમમાં બેનો સમય સરખો થયો છે. પછી ક્વોલિફાઈંગ માર્ક્સ સીબીટીના પણ સરખા છે, મારી 90 આવ્યા, એની 90 આવ્યા, બેની ઉંમરે સરખી છે. તો હવે શું કરવાનું? હવે એક જ જણો છેલ્લો છે, અમારે બેને સિલેક્ટ થવાનું છે. 1000માં 999 સિલેક્ટ થઈ ગયા છે. હવે એક સીટ ખાલી છે, એમાં 2 જણા છે, અજય છે અને હું પણ છું, બરાબર? તો હવે સિલેક્ટ કોને કરશે? મારી ઉંમરે હરખી, બેના માર્ક્સ હરખા, બે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટે હરખી રીતે પાસ કરી છે હરખા સમયમાં. એવું ક્યારેય થાય નહીં. પણ એવું થાય તો શું થાય? તો હવે પછી એ લોકો નામના લેટર પ્રમાણે જેનું નામ પહેલા આવતું હોય એને લે. એટલે કે અજયમાં એ છે એ પહેલા આવે, ABCD પ્રમાણે અજય પહેલા આવે ને, તો અજય સિલેક્ટ થઈ જાય. રોમિલ સર છે છેલ્લે છે, આર છે એ પછી આવશે તો એ રહી જશે, તો રોમિલ સર રહી ગયા. એવું થાય. તો જો એ વસ્તુ બધી આ લખી છે, આજે મેં તમને કીધી ને એ વસ્તુ જે લખી છે, જો ફટાફટ આપણે વાંચી લઈએ. ઇન કેસ ઓફ શોર્ટફોલ ઇન ઇમ્પેનમેન્ટ ઓફ કેન્ડિડેટ્સ ઓર અધર એજન્સીઝ, RRB રિઝર્વ ધ રાઇટ ધ યુટિલાઇઝ ધ કેન્ડિડેટ ડાઉન ધ મેરિટ લિસ્ટ ઇફ રિક્વાયર્ડ. મેરિટ લિસ્ટની અંદર ચેક કરશે એઝ પર ધ મેરિટ એન્ડ ઓપ્શન ફોર ધ કેન્ડિડેટ્સ. પછી છે જો મેરિટની અંદર અલગ અલગ માર્ક્સ આવે છે તો એ સ્ટુડન્ટને છે એ કેન્ડિડેટને છે કાઢશે. This, however, will not confirm any vested right on such candidate to consider for appointment. એને ગણવામાં નહીં આવે, અપોઇન્ટમેન્ટ એને નહીં મળે આગળ વધવામાં. In case of 2 or more candidates securing same normalized percentile score, their merit position shall be determined by age criteria. જો અમે જે કીધું ને કે તમારો મેરિટ છે એ સરખું છે, તમે જે માર્ક્સ મેળવા છે 100 માંથી મેં 90 મેળવા, અજયે 90 જ મેળવા છે, બે 90 જ મેળવા, તો પછી શું કરવાનું? તો હવે જો શોર્ટ લિસ્ટ કરવાનું આવે તો બાય એજ ક્રાઇટેરિયા એટલે કે એજ પ્રમાણે એ લોકો ગણશે. અને ઓલ્ડર પર્સન શેલ બી પ્લેસ એટ હાયર મેરિટ એન્ડ ઇન કેસ એજ બીંગ સેમ.
જો એજ છે એ સરખી હોય તો જે ઓલ્ડર પર્સન જે ગલ્ડો છે એને લેવામાં આવશે. અને એવું પણ કીધું છે ઓલ્ડર પર્સનને સિલેક્ટ કરવામાં આવશે જો બેની એજ અલગ અલગ હોય તો. પણ જો એજ હરખી નીકળી તો ધેન આલ્ફાબેટિકલ ઓર્ડર A to Z ઓફ ધ નેમ શેલ બી ટેકન ઇન્ટુ એકાઉન્ટ ટુ બ્રેક ધ ટાઈ. તો પછી તમારા નામ પ્રમાણે ABCD પ્રમાણે જેનું નામ પહેલા આવતું હશે એને લેવામાં આવશે. ટાઈ થઈ તોની વાત છે. Appointment of selected candidate is subject to their passing requisite medical fitness test to be conducted by the railway administration, final verification of education and community certificate and verification of character of the candidates. Candidate may please note that RRB only recommended names of the impelled candidates and appointment is offered only by the respective railway administration. આ ખાસ ભાઈ કોઈ તમને એવું કહે કે હું મારી રેલવેમાં લાગવક છે હું તમારો ડાયરેક્ટ કોલ લેટર કઢાવી દઈશ તો એવા કોઈ ભ્રમમાં રહેતા નહીં. આ રિક્રુટમેન્ટ છે રેલવે બોર્ડ દ્વારા જ કરવામાં આવે છે. કોઈના પપ્પાની તાકાત નથી કે એ લોકો ડાયરેક્ટ તમને કોલ લેટર આપી દે. તમને કે 5 લાખ આપો તમારી રેલવેમાં હું જોબ નક્કી કરાવી દઈશ તો એ વસ્તુ ખોટી છે. એ ફ્રોડ કરી રહ્યા છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ પ્રોસિજર સિવાય ક્યાંય પણ ભ્રમમાં રહેવું નહીં. આ રીતે જ પ્રોસિજર થાય છે. એ સિવાય જો કોલ લેટર આવે છે તો એ ડમી હોય છે, ડુપ્લિકેટ હોઈ શકે છે, 500ની નોટ ડુપ્લિકેટ બની શકે છે. આપણને ખબર ન પડે તો કોલ લેટર એ ડુપ્લિકેટ બને. જે તારીખે તમે ત્યાં હાજર થાવ તો એ તારીખે તમને કે ભાઈ તમારું નામ તો અહીંયા એવું જ નથી, આ ડુપ્લિકેટ છે અને તમે જેને પૈસા આપ્યો એ ભાગી ગયો હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, કોઈની એવી લાલચમાં આવતા નહીં. યસ, ઓકે, ચાલો. હવે અહીંયા ખાસ જે મિત્રો મને પૂછી રહ્યા હતા સાહેબ અમારા માટે કઈ પોસ્ટ છે, અમારા માટે કઈ પોસ્ટ છે એ સારી છે, અને ઉપરાંત જે મિત્રો ફિઝિકલ હેન્ડીકેપ છે, આંખો ત્રાસી છે, પછી વિઝિબિલિટી લો છે, તો એમના માટે લોકોએ જો અહીંયા એક મેન્શન કરીને આપ્યું જ છે. તમે પણ કન્ફ્યુઝ ના થાવ અને બીજાને પણ ના કરો. અહીં દરેક પોસ્ટ આપી છે. આસિસ્ટન્ટ SNT, SNT એટલે થશે સિગ્નલ એન્ડ ટ્રાફિકિંગ, ડિપાર્ટમેન્ટ રહેશે SNT, સિગ્નલ એન્ડ ટ્રાફિક. પછી આસિસ્ટન્ટ વર્કશોપ, વર્કશોપ લખ્યું છે ને, વર્કશોપ વાળી જોબ જેટલી પણ છે ને મારી દ્રષ્ટિએ સારી કહેવાય. શું કામે? કારણ કે કોઈ પણ જે જંકશન હશે ને ત્યાં વર્કશોપ રહેવાનું છે. જુનાગઢ જંકશન હોય તો જુનાગઢનું વર્કશોપ હોય. ભાવનગર સૌથી મોટું છે આપણું RRBનું, બરાબર. આપણું અમદાવાદ ઝોનનું ભાવનગર વર્કશોપ સૌથી મોટું છે તો ભાવનગર છે. તો જો વર્કશોપની અંદર જોબ મળે ને તો એના સિવાય બીજે ક્યાંય ના લેવાય. કારણ કે વર્કશોપનો એક ટાઈમિંગ છે ને તમારો ફિક્સ હોય, બહેનો માટે, ભાઈઓ માટે, બંને માટે, કે એક પર્ટિક્યુલર ટાઈમિંગે તમારી શિફ્ટ હોય ત્યારે એ ટાઈમે તમારે જવાનું અને તમારી શિફ્ટ પૂરી થાય એટલે તમારે ઘરે આવી જવાનું. પણ ફિલ્ડવાળી જોબ હોય ને, હવે સિગ્નલ એન્ડ ટ્રાફિકિંગ પાછું ફિલ્ડમાં પણ આવે. કારણ કે રસ્તાની અંદર તમે જાઓ તો ઘણા બધા વચ્ચે વચ્ચે સિગ્નલ આવતા હોય તો એ સિગ્નલ બગડે તો રિપેરિંગ કરવા જવાનું. રિપેરિંગ તમારે નથી કરવાનું, એ તો ITA વાળા કરવાના છે, પણ તમારે ત્યાં હેલ્પ કરવા માટે તો જવું જ પડે. તો ત્યાં તમારે જવું પડે. અડધી રાતે બની શકે તો તમારી શિફ્ટ છે સ્ટેશન ઉપર હોય, રાતની શિફ્ટ છે ને રાતે કંઈ બગડે તો તમારે ત્યાં જવું પડે રાતોરાત. તો એ ફિલ્ડવાળી જોબ છે, જો મળતી હોય તો એ સારી છે એવું નથી, પણ પહેલાં તમારે વર્કશોપને પ્રાયોરિટી આપવાની. હવે અહીંયા જો બધાની સામે છે ને તમને મેડિકલ સ્ટાન્ડર્ડ આપ્યા છે, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે મિત્રો મને કહી રહ્યા હતા કે સાહેબ અમને ખબર કેમ પડશે, અમારા માટે આંખ છે એ થોડીક ત્રાસી હોય તો અમે કયા સ્ટાન્ડર્ડમાં આવીએ. હવે જો તમારી પાસે એક સર્ટિફિકેટ તો હશે, તમે ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ ધરાવતા હશો, એમાં તમારા ક્રાઇટેરિયા છે, વિઝનના ક્રાઇટેરિયા છે, બ્લાઇન્ડનેસના ક્રાઇટેરિયા છે. તો એ લોકોએ અહીંયા કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. હું તમને પહેલા દેખાડી દઉં કે જો આ C1, B1, C1, C1, B1, 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 C1, C1 આ છે ને મેડિકલ સ્ટાન્ડર્ડ છે. અને મેડિકલ સ્ટાન્ડર્ડ માટે અહીંયા બીજું અહીંયા લખ્યું છે સુટેબિલિટી ફોર પર્સન વિથ બેચમાર્ક ડિસેબિલિટી. અને તમને લખી પણ દીધું છે કે કઈ કઈ કેટેગરીમાં તમે આવી શકો. OL, LC, DW, AAV, SD વિથઆઉટ NLDF. એટલે એની અલગ જ લેંગ્વેજ છે, તમે ઓળખી શકો છો, તમને ખ્યાલ હશે તમે કયા ક્રાઇટેરિયામાં આવો છો. જો અહીંયા બધાની વાત કરી છે, અહીંયા નીચે ડિટેલમાં લખ્યું છે. SNT નો મતલબ અહીંયા જે આપણે SNT લખ્યું છે એનો મતલબ થશે સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ટ્રાફિકિંગની સોરી, સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન. પછી જ્યાં VI લખ્યું છે એનો મતલબ થશે, જો અહીંયા ક્યાંક VI લખેલું હશે, VI જ્યાં પણ લખેલું છે એ VI એટલે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ થશે. LVE નો મતલબ થશે લો વિઝન, B લખ્યું છે તો થશે બ્લાઇન્ડ. પછી HI નો મતલબ થશે હિયરિંગ ઇમ્પેર્ડ, એટલે કે સાંભળી ન શકતા હોય એવા. અને એમાં પણ જુઓ ઘણી બધી કેટેગરી હોય, ઘણા લોકો સાવ સાંભળી ના શકતા હોય, ઘણા લોકો છે 50% સાંભળી શકતા હોય. તો અહીંયા D એટલે ડેફ. પછી HH એટલે થશે હાર્ડ ઓફ હિયરિંગ,
સાંભળવામાં થોડીક વધારે તકલીફ થતી હોય. પછી એલડી એટલે થશે લોકોમોટર્સ ડિસેબિલિટીઝ. એમાં પણ ઓએ સબ કેટેગરી આવશે, વન આર્મ, તમારું એક આર્મ જ છે, બીજું આર્મ નથી. ઓએલ એટલે થશે વન લેગ. આ લોકોમોટર્સ ડિસેબિલિટીનો મતલબ એવો થશે તમારા કોઈ અંગ છે નથી, હાથ નથી, પગ નથી. હવે એક હાથ નથી તો લખે ઓએ, વન આર્મ જ છે. એક પગ નથી તો વન લેગ. પછી ઓએલ એટલે થશે વન આર્મ એન્ડ વન લેગ, કોઈ એક્સિડન્ટમાં એક હાથ એક પગ નથી. પછી એલસી નો મતલબ થશે લેપ્રોસી ક્યુર્ડ. ડીડબલ્યુ નો મતલબ થશે ડ્વાર્ફિઝમ. હવે આનો તો મને ખ્યાલ નથી આ શું છે, પણ તમે જો આ કેટેગરીઝમાં આવતા તમને ખ્યાલ આવી જશે કે હું આમાં આવું છું. પછી એએવી નો મતલબ થશે એસિડ એટેક. કોઈને એસિડ એટેક કોઈ ઉપર થયો હોય તો એ મિત્રો પણ ફિઝિકલ હેન્ડીકેપમાં આવે, તો એ મિત્રો પણ એની સ્પેશિયલ કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે. પછી બીએલ બોથ લેગ, બે લેગ ના હોય, બે પગ જ ના હોય. પછી એસડી સ્પાઇનલ ડિફોર્મિટી, એટલે કે તમારે કઈ કરોડરજ્જુમાં પ્રોબ્લેમ હોય. પછી એસઆઈ સ્પાઇનલ ઇન્જરી, કરોડરજ્જુમાં ઇન્જરી થઈ હોય. એનએલડીએફ નો મતલબ થશે ન્યુરોલોજીકલ લિમ્બ ડાયફંક્શન, ચેતાતંત્ર રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય. પછી એમડી મતલબ થશે મલ્ટિપલ ડિસેબિલિટીઝ, ઘણી બધી ડિસેબિલિટીઝ હોય. અને એનસીવીટી નો મતલબ થશે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. તો એટલી કેટેગરી આપી છે. પણ સાહેબ અમને ખબર કેમ પડે કે અમે C1માં, B1માં, C1માં, A3માં, B1માં, B2માં કેમ આવીએ છીએ? તો અહીંયા જુઓ, તમને દરેક પોસ્ટની સામે આ જે મિત્રો ફિઝિકલ હેન્ડીકેપ છે ને એમના માટે આપી દીધું છે કે ભાઈ જો આ પોસ્ટ છે, સમજજો, આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી વાળી જે પોસ્ટ છે, આસિસ્ટન્ટ ટીએલ વર્કશોપ એટલે કે આસિસ્ટન્ટ ટેલિકોમ્યુનિકેશન એન્ડ સિગ્નલ વાળી પોસ્ટ, અને એસી વાળી જે છે એ ની અંદર તમારી મેડિકલ સ્ટાન્ડર્ડ C1 હોવું જોઈએ. કેનું મેડિકલ સ્ટાન્ડર્ડ? તો જે મિત્રો ફિઝિકલ હેન્ડીકેપ નથી, પણ જે મિત્રો ફિઝિકલ હેન્ડીકેપ છે એમના માટે તમારું વીઆઈ એટલે શું હોય કીધું હતું કે વિઝ્યુઅલ ઇમ્પેર્ડ. તમારું વિઝ્યુઅલ ઇમ્પેર્ડ એ લોકો શું માગે છે તો કે બી હોય તો એ ચાલે, એલવી હોય તો પણ ચાલે. બી એટલે બ્લાઇન્ડ હોય તો પણ ચાલે, એલવી હોય તો લો વિઝન હોય તો પણ ચાલે, આના માટે ચાલે. પછી એચઆઈ માટે એટલે કે હિયરિંગ ઇમ્પેર્ડ માંગ્યું છે, તમારી સાંભળવાની ક્ષમતા કેવી હોવી જોઈએ તો કે ડેફ અને હાર્ડ ઓફ ડેફ હોવી જોઈએ, ડી અને એચ બંને હોવી જોઈએ. પછી એલડી નો મતલબ થશે લોકોમોટિવ ડિસેબિલિટી. એની અંદર કયા કયા કેન્ડિડેટ ચાલશે તો કે ઓએલ વાળા, એલસી વાળા, ડીડબલ્યુ વાળા, એઈ વાળા, એસડી વાળા, પછી એસઆઈ વાળા, જે આપણે અહીંયા કીધું છે એ બધા ચાલશે. અને એમડી હોય તો પણ ચાલશે, મલ્ટિપલ ડિસેબિલિટીઝ હોય તો પણ આમાં ચાલશે. પણ અમુક પોસ્ટમાં ના પાડી દીધી છે, જેમ કે અહીંયા જુઓ તમને કીધું છે પોઈન્ટ્સમેન છે, એની અંદર કોઈ પણ વિઝિબિલિટી, લો વિઝિબિલિટી વાળાને પણ નહીં રાખવામાં આવે, હિયરિંગ પ્રોબ્લેમ હોય તો પણ નહીં ચાલે, કોઈ પણ લોકોમેટિવ ડિફેન્સિવ હોય તો નહીં ચાલે, અને એમડી હોય તો પણ મલ્ટિપલ ડિફેન્સિવ હોય તો નહીં ચાલે, મલ્ટિપલ ડિસેબિલિટી હોય તો પણ નહીં ચાલે. એ જ રીતે ટ્રેકમેન ટ્રેનર છે એ માટે પણ તમે આ પોસ્ટ માટે એપ્લાય ના કરી શકો. તો ઘણી બધી પોસ્ટો છે એમાં ફિઝિકલ હેન્ડીકેપ વાળા વિદ્યાર્થી મિત્રો છે ફોર્મ ભરી શકે છે. જો આ બધામાં ઓલમોસ્ટ બધામાં ભરી શકે છે. આ પોસ્ટ છે એમાં ના પાડી છે આસિસ્ટન્ટ બ્રિજમાં, કારણ કે અહીંયા બ્રિજ રિપેરિંગ કરવાનું હોય તો તમે એ ના કરી શકો, એટલા માટે એમાં ના પાડી છે. પછી એ જ રીતે અહીંયા તમને ના પાડેલી છે એક તો આસિસ્ટન્ટ ટ્રેક મશીનમાં, આસિસ્ટન્ટ ટીઆરડીમાં, પોઈન્ટ્સમેનમાં અને ટ્રેક મેન્ટેનર. ઓકે, ટ્રેક મેન્ટેનરની અંદર પણ ના પાડેલી છે. પણ જે મિત્રો ફિઝિકલ હેન્ડીકેપનેસ ધરાવતા નથી, બીજા કોઈ મેડિકલ સ્ટાન્ડર્ડની અંદર એ લોકો આવે છે, તો એમના માટે અહીંયા એક કેટેગરી આપી છે. કેટેગરી શું છે હું તમને જણાવી દઉં અહીંયા પર. મેડિકલ સ્ટાન્ડર્ડ ફોર ધ પોસ્ટ. દરેક પોસ્ટ માટે જો A2, A3 એવું બધું આપ્યું છે. તો જનરલ ફિટનેસ, ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ હોવી જોઈએ, જે મિત્રો A2 સ્ટાન્ડર્ડમાં આવે છે એમના માટે. અને વિઝ્યુઅલ એક્યુટી અહીંયા તમારી ચેક કરવામાં આવશે, એટલે કે જેને ત્રાસી આંખ છે, વધારે નંબર છે, નાઇટ બ્લાઇન્ડનેસ છે, તો એમના માટે તમે જે પોસ્ટ છે એ પોસ્ટમાં ક્યાંય પણ A2 લખ્યું છે તો A2 માટે તમારે આટલી વસ્તુ હોવી જોઈએ. તમારું ડિસ્ટન્સ વિઝન છે 6/9 હોવું જોઈએ અને 6/9 વિથઆઉટ ગ્લાસીસ હોવું જોઈએ. નો ફોગિંગ ટેસ્ટ, અહીંયા ફોગિંગ ટેસ્ટ નહીં કરવામાં આવે, કારણ કે રેલવેમાં તમે કામ કરતા હોય ને સિગ્નલ આપવાનું કામ તમારું હોય અથવા બીજું કોઈ કામ હોય તો એમાં સવારે ક્યારેક ફોગ હોય તો ફોગ વગર પણ ઘણા કામ કરવાના હોય, ફોગ સાથે પણ કામ કરવાના હોય, તો અહીંયા ફોગિંગ ટેસ્ટ A2 પોસ્ટ છે એમાં નહીં આવે. A2 મેડિકલ સ્ટાન્ડર્ડ લખ્યું છે, અહીંયા ફોગિંગ ટેસ્ટ નથી, પણ તમારું ડિસ્ટન્સ વિઝન 6/9 હોવું જોઈએ વિથ એન્ડ વિથઆઉટ ગ્લાસીસ. પછી નિયર વિઝન છે એ 0.6 વિથઆઉટ ગ્લાસીસ હોવું જોઈએ. એન્ડ મસ્ટ પાસ ટેસ્ટ ફોર કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, નાઇટ વિઝન, પછી મેસોપિક વિઝન એટસેટ્રા.
એટલે અલગ અલગ તમારા ટેસ્ટ કરવામાં આવશે. નાઇટ વિઝન ટેસ્ટ કરવામાં આવ્યો, જેને નાઇટ બ્લાઇન્ડનેસનો પ્રોબ્લેમ છે, આ ટેસ્ટ ના આપી શકે, તો આપણને ખબર પડી જાય કે સર આ ટેસ્ટ આ પોસ્ટ માટે હું એપ્લાય ન કરી શકું. બરાબર, તો આ બધી પોસ્ટ છે જે તમે ક્રાઇટેરિયા ગોઠવતા હોય ત્યારે આને સૌથી છેલ્લે ગોઠવવાના. બરાબર છે, જે મિત્રોને પ્રોબ્લેમ છે એમના માટે. જેને પ્રોબ્લેમ નથી કશો એ બધામાં ફિટ છે, તો એ પોતાની પ્રાયોરિટી પ્રમાણે બધા વર્કશોપ વાળા પહેલા ગોઠવશે, પછી છેલ્લે ફિલ્ડ વાળા ગોઠવશે. પછી જે જગ્યાએ A3 લખેલું છે મેડિકલ સ્ટાન્ડર્ડમાં, જેમ કે જો અહીંયા ક્યાંક A3 લખેલું હશે, તમને દેખાડું. જો આ A3 લખ્યું છે, આ A2 વાળું છે, આ પોઈન્ટ્સમેન છે એ A2 સ્ટાન્ડર્ડ ધરાવે છે. તો જે આપણે વાત કરી એની અંદર તમારે A2 સ્ટાન્ડર્ડ ફૂલફિલ કરવું પડે. આ પોસ્ટ માટે તમારે મેડિકલની અંદર એ વસ્તુ ચેક કરાવવી પડે. પછી જે A3 લખ્યું છે, આ ટ્રેક મશીન વાળી, જે આસિસ્ટન્ટ ટ્રેક મશીન વાળી પોસ્ટ છે, એમના માટે A3 કેટેગરી જોઈએ. તો A3 કેટેગરી માટે શું જોઈએ? તો કે ફિઝિકલ ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ, એટલે ફિઝિકલ તમે હોવા જોઈએ પહેલા તો. અને વિઝ્યુઅલી શું જોઈએ છે? તો કે ડિસ્ટન્સ વિઝન 6x9 6x9 વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ. પાવર ઓફ લેન્સ નોટ બી એક્સિસ 2D, એટલે લેન્સના જે પાવર છે 2D થી વધારે ના હોવા જોઈએ. નિયર વિઝન ચેક કરશે એમાં 0.6 વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ એન્ડ મસ્ટ પાસ ટેસ્ટ ફોર કલર વિઝન. કલર ચેક કરતા આવડવું જોઈએ. તમારો કલર ટેસ્ટ કરશે કે આ કલર કયો છે, તમને દેખાડશે અને કહેશે કે આ કલર કયો છે, અને એ કલર ટેસ્ટ તમારે પાસ કરવો પડશે. પછી બાયનોક્યુલર વિઝન, દૂરથી વસ્તુ જોવાની, દૂરથી તમને દેખાડે. બાયનોક્યુલર આપે સામે એક વ્યક્તિ ઊભો હોય બહુ દૂર અને કે એના હાથમાં કંઈક લખેલું હોય અને લખેલું હોય તમારે વાંચવાનું હોય, તો એ બાયનોક્યુલર ટેસ્ટ પાસ કરવાની. નાઇટ વિઝન ટેસ્ટ છે પાસ કરવાની. પછી મેસોપિક વિઝન છે પાસ કરવાની રહેશે A3 વાળા મેડિકલ સ્ટાન્ડર્ડ વાળા માટે. પછી આવે છે B1 B2 C1 C2. એટલે તમે જુઓ તો અહીંયા જે કેટેગરી છે ને એ A2 A3 B1 B2 C1 C2 ની અંદર ડિવાઈડ થયેલી છે. તો B1 માટે ફિઝિકલ તો બધામાં જ છે, ફિઝિકલ ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ ગમે એમાં જાઓ. હવે B1 મેડિકલ સ્ટાન્ડર્ડ માટે તમારે ડિસ્ટન્સ વિઝન 6x9 6x12, અહીંયા જો ચેન્જ થયું છે, ડિસ્ટન્સ વિઝન 6x9 અને 6x12 હોવું જોઈએ વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ. પાવર ઓફ લેન્સીસ નોટ બી એક્સિસ 4D, તમારા લેન્સના જે પાવર છે 4D થી વધારે ના હોવા જોઈએ. નિયર વિઝન છે એ 0.6 વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ વેન રીડિંગ ઓર ક્લોઝ વર્ક રિક્વાયર્ડ. તમે કંઈ વાંચી રહ્યા હોય, કારણ કે અહીંયા જે પોસ્ટ હશે ને એમાં ક્યાંક ને ક્યાંક તમારે વાંચવાનું હશે, તો એ લોકોએ મેન્શન કર્યું છે વેન રીડિંગ ઓર ક્લોઝ વર્ક. તમે નજીકનું કંઈ કામ કરી રહ્યા છો ત્યારે ક્યાંક છેડા આપવાના હોય, ક્યાંક ટેપ વીટવાની હોય, ક્યાંક છે બધું હંકેલો કરવાનો હોય, તો એ નજીકની કામગીરી કરવાની હશે, એમના માટે આ B1 વાળી મેડિકલ ફિટનેસ એ લોકો માગે છે. અને મસ્ટ પાસ ટેસ્ટ ફોર કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, નાઇટ વિઝન, મેસોપિક વિઝન, બધામાં એ લોકો કોમન છે. પછી એ જ રીતે B2 માં અંદર જે આવે છે એમના માટે ડિસ્ટન્સ વિઝન 6x9 6x12 વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ ઉપર હતું એ જ છે. અને પાવર ઓફ લેન્સીસ નોટ બી એક્સિસ 4D, 4D થી વધવા ન જોઈએ, પણ 4D થી વધવા ના જોઈએ. નિયર વિઝન છે 0.6 વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ વેન રીડિંગ ઓર ક્લોઝ વર્ક ઇઝ રિક્વાયર્ડ, એટલે સેમ ટુ સેમ ઉપર વાળું નીચે છે. અને મસ્ટ પાસ ટેસ્ટ ફોર બાયનોક્યુલર વિઝન, અહીંયા જો આ એક જ ટેસ્ટ પાસ કરવાની છે, બાયનોક્યુલર. એટલે જે મિત્રોને બ્લાઇન્ડનેસ છે, નાઇટ વિઝનમાં પ્રોબ્લેમ આવે છે, એ મિત્રો આમાં પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. જે B2 વાળી છે ને ત્યાં ખાલી એક બાયનોક્યુલર વાળી જ કરવાની રહેશે. મેસોપિક નથી, કલર વિઝન નથી, નાઇટ વિઝન પણ નથી. પછી C1 માટે તો કે ડિસ્ટન્સ વિઝન 6x12 6x18, વધારે કોઈને પ્રોબ્લેમ છે તો વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ. નિયર વિઝન છે 0.6 વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ વેન રીડિંગ ઓર ક્લોઝ વર્ક ઇઝ રિક્વાયર્ડ. ને અહીંયા કે આવી ટેસ્ટ આપી નથી, અહીંયા બધામાં લખ્યું છે મસ્ટ પાસ ટેસ્ટ, મસ્ટ પાસ ટેસ્ટ. તો આવી જે ટેસ્ટ અહીંયા દેખાય છે કલર વાળી, બાયનોક્યુલર વાળી, નાઇટ વિઝન વાળી, એ C1 માટે નથી. તો C1 માટે જે મિત્રોને જોવામાં પ્રોબ્લેમ થાય છે, કલર બ્લાઇન્ડનેસ છે, તો એ મિત્રો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. અને C2 ની અંદર ડિસ્ટન્સ વિઝન 6x12 નીલ વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ. નિયર વિઝન છે 0.6 કમ્બાઇન વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ વેર રીડિંગ ઓર ક્લોઝ વર્ક ઇઝ રિક્વાયર્ડ. બસ, તો આ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. હવે જે મિત્રો જે કેટેગરીમાં આવતા હોય, સ્ટાર્ટિંગમાં પ્રશ્ન બધા મિત્રોએ પૂછ્યા હતા કે સર મને ત્રાસી આંખ છે, ઘણા કહેતા હતા સાહેબ મારે નાઇટ બ્લાઇન્ડનેસ છે, તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. એટલે તમારે હવે શું કરવાનું છે, તમે પહેલા તો આ ચેક કરી લો કે તમે કઈ કેટેગરીમાં આવો છો. અને મારા કરતાં આ વસ્તુ તમે વધારે સમજતા હશો, કારણ કે તમે ઘણા સમયથી આ વસ્તુ જાણો છો. તમે તમારી જે ડિસ્ટન્સ વિઝન છે કેટલું છે, તમારું જે નિયર વિઝન છે કેટલું છે, તમને શેમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો તમને વધારે ખ્યાલ હશે. તમારી પાસે સર્ટિફિકેટ હશે, એની અંદર એના ડેટા પણ હશે કે તમને આ ની અંદર પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તમારી જે દ્રષ્ટિ છે 6x કેટલી છે. તો હવે તમે પહેલા એ નક્કી કરી લો કે તમે કઈ કેટેગરીમાં આવો છો, અને એ કેટેગરી વાળી જેટલી પણ પોસ્ટો છે, અહીંયા પોસ્ટ આપી જ છે મેં,
આ ટોટલ 14 પોસ્ટ છે. 14 પોસ્ટની અંદર બધામાં મેડિકલ સ્ટાન્ડર્ડ આપ્યું છે. તમે C1 ની અંદર આવતા હોય તો C1 વાળી જેટલી પણ પોસ્ટ છે એમાં પહેલા એપ્લાય કરો. B1 C1 C1 B1 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 C1 ઘણા બધા છે અહીં. અને આ બધામાં શું કામ કરવાનું એનો લેક્ચર્સ ગઈકાલે સરે લીધો છે, એટલે આપણે ચર્ચા આજે કરીને ટાઈમ નહીં બગાડીએ. ચાલો, તો ક્લિયર થઈ ગયું બધાને મેડિકલ સ્ટાન્ડર્ડ છે કઈ રીતે હશે. હવે કોઈને કઈ પેલા પ્રશ્ન હોય તો મને પૂછી લો. કોઈને કઈ ડાઉટ્સ હોય તો પૂછો, પછી આપણે આગળ વધીએ. બેટા, કાસ્ટ સર્ટિફિકેટ ગુજરાતીમાં નહીં ચાલે, કાસ્ટ સર્ટિફિકેટ તમારે ઇંગ્લિશમાં જ જોશે. બેટા, સેન્ટ્રલ એટલે ઇંગ્લિશ જ. પછી એને ઘડીએ ઘડીએ તમે પૂછશો તો હું ઇંગ્લિશનું ગુજરાતી નહીં કરતો. તમે જેટલી વાર પૂછશો હું ઇંગ્લિશ જ કહીશ ને, ઇંગ્લિશ જ આવે. બેટા, મારું ના હાલે, તમારું ના હાલે. બરાબર? કટ ઓફ અત્યારે બેટા ડિસાઇડ ના થઈ શકે, કારણ કે દર વખતે એક્ઝામ છે એની પેટર્ન અને એનું લેવલ છે અલગ અલગ હોય છે. એટલે આપણે કટ ઓફ જે છે એને અત્યારે સાઈડમાં લઈ લેવું પડશે. અને અત્યારે જો કટ ઓફની ચર્ચા કરીએ ને તો કટ ઓફ બદલી પણ શકે. એટલે કટ ઓફ ઉપર ક્યારેય પણ હું રહેતો નથી. ઘણા બધા ફેકલ્ટીઝ મિત્રો કટ ઓફ છે જણાવતા હોય છે. હું તમને કટ ઓફ જોતું હશે તો પ્રીવિયસ યરનું કટ ઓફ આપીશ, પણ પ્રીવિયસ યરનું કટ ઓફ છે એવું જ કટ ઓફ આ વર્ષે એવું જરૂરી નથી. નોર્મલાઇઝેશન થઈને માર્ક્સ છે એ એમાંથી કદાચ વધી પણ શકે, એના કરતાં ઓછું પણ કટ ઓફ જઈ શકે છે. હા, કોઈ એક બુક બાય કરવી તો કરી શકાય. તો ફીસ બેટા 1499 જ રહેશે. બરાબર છે? તો તારે એક જ બુક જોતી હોય તો તું એક જ બુક પરચેસ કરજે, પણ ફીસ છે 1499 જ રહેવાની છે. ડન? હા, ફોર્મ ભરવામાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ તરલ સરે બેટા એક વિડીયો બનાવ્યો છે કે ફોર્મ કઈ રીતે ભરવું. તો એમાં બધી જ વસ્તુ સરે ડિટેલમાં કીધી છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે જોશે, ફોટોની સાઇઝ કેટલા કેબીની હોવી જોઈએ, એ બધી જ વસ્તુ એમાં આપી છે. તો હવે એક વખત તમે એને જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. અને જુઓ, બધા જ લેક્ચર છે ને આપણા ડિસ્ક્રિપ્શનની અંદર બધાની લિંક મૂકી છે. તમારે ગોતવા જવાની જરૂર નથી. તમે આ વિડીયો કમ્પ્લીટ થાય પછી આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન જોશો ને તો નીચે અલગ અલગ આપણે 8 સેશન જે લીધા છે અને હજી લેવાના છે દરેકની લિંક ત્યાં મૂકી છે. ફોર્મ કઈ રીતે ભરવું, પોસ્ટ પ્રિફરન્સ કઈ રીતે આપવી, એ દરેક માટે એક લિંક આપણે ત્યાં મૂકી છે. તો પોસ્ટ પ્રિફરન્સનો લેક્ચર્સ લેવાઈ ગયો છે, ફોર્મ કઈ રીતે ભરવું એનો લેક્ચર્સ લેવાઈ ગયો છે, તો એની લિંક ત્યાં છે. લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એ લેક્ચર ચાલુ થઈ જશે. એટલે તમારે ગોતવા જવાનું નથી. ગુજરાતીમાં કયું પેપર આવે બેટા? ગુજરાતીમાં જ આ પેપર આવે. આખું પેપર ગુજરાતીમાં જ આવશે. ડન? ચલ, તો આગે बढ़ते हैं. ફીસની વાત કરીએ તો ફીસ જે છે એ 500 રૂપિયા અને 250 રૂપિયા છે. 500 રૂપિયા છે કોના માટે છે? તો કે ફોર ઓલ કેન્ડિડેટ એક્સેપ્ટ ધ ફી કન્સેશન કેટેગરી મેન્શન બાય બિલો એટ SL નંબર 2. આઉટ ઓફ ધીસ ફી ઓફ 500 એન્ડ અમાઉન્ટ ઓફ 400 શેલ બી રિફંડેડ ઇન ડ્યુ કોર્સ ડ્યુલી ડિડક્ટ ઇન બેંક ચાર્જ એઝ એપ્લિકેબલ ઓન અપિયરિંગ ઇન CBT. લે છે તમારી પાસે 500 રૂપિયા, જનરલ કેટેગરી છે એમના માટે, પણ એ લોકો તમને 400 રૂપિયા પાછા આપશે જો તમે CBT આપો છો તો. એટલે કે આપણા CCની એક્ઝામ જેવું છે. CCમાં લીધા હતા 500 અને લગભગ આઈ થિંક 500 પાછા આપી દીધા હતા, પણ અહીંયા 500 માંથી 400 પાછા આપશે જો તમે ફોર્મ ભર્યું છે ને તમે એક્ઝામ દેવા જાઓ છો તો. બાકી ઘણા શું એમને ફોર્મ ભરી દે પછી એક્ઝામ દેવા ન જાય, પછી સીટો ખાલી રહે તો ખોટું હેરાન થવું પડે. તો એના માટે સરકારે એક સારું આયોજન કર્યું કે ભાઈ 500 રૂપિયા દીધા હોય ને તો એટલીસ્ટ છોકરો એક્ઝામ દેવા તો આવશે. 500 બગાડ્યા છે ને તો. એટલે 500 ભરવાની છે, ફીસ તમારી 100 રૂપિયા છે. 400 રૂપિયા એક્ઝામ તમારી કમ્પ્લીટ થશે પછી થોડાક સમયમાં ફરીથી આવી જશે. ફોર ફિઝિકલ હેન્ડીકેપ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ બિલોંગિંગ ટુ SC, ST, માઇનોરિટી કોમ્યુનિટી, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, EBC, ક્વેશ્ચન ટુ કેન્ડિડેટ EBC should not be confused with OBC or EWS. This fee or of 250 shall be refunded in due course duly deducting bank charges is applicable on appearing in CBT. આ લોકોને 250 આપી દેવામાં આવશે જો એ લોકો આપે છે એક્ઝામ તો, બાકી નહીં.
તો આ ફીસ છે એની વાત થઈ ગઈ. હવે વાત કરી લઈએ આપણે મિત્રો તૈયારી કેમ કરવી. ફ્રેશર્સ મિત્રો છે એમના માટે કઈ રીતે તૈયારીમાં જવું જોઈએ. જે મિત્રોની ઓલરેડી થોડી ઘણી તૈયારી છે મિત્રો પણ કઈ રીતે કરી શકે છે તૈયારી. આપણી જે આ એક્ઝામ છે ગ્રુપ ડીની એ હજી ગણી લો 6 મહિના પછી આવશે, મિનિમમ 6 મહિના. આપણી પાસે ફેબ્રુઆરી મહિનો અત્યારે ચાલે છે, ફેબ્રુઆરી પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની ગણતરી આપણે રાખીએ છીએ, બરાબર છે. તો ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર આ એક્ઝામ આવતી હોય તો આપણી પાસે 6 મહિના પૂરેપૂરા છે. 6 મહિનાની અંદર આપણી પાસે જે સબ્જેક્ટ છે એની અંદર રિઝનિંગ જે છે એ કેટલા માર્ક્સનું છે તો કે 30 માર્ક્સનું, મેથ્સ જે છે એ કેટલા માર્ક્સનું છે તો કે 25 માર્ક્સનું, સાયન્સ જે છે એ કેટલા માર્ક્સનું 25, એન્ડ બીજા જનરલ અવેરનેસ એન્ડ કરન્ટ્સ જે છે એ કેટલા માર્ક્સનું રહેશે તો કે 20 માર્ક્સનું. હવે પહેલા તો જે મિત્રો ફ્રેશર્સ છે મિત્રો એ કરવાનું શું રહેશે તો કે તમારી પાસે જે સિલેબસ આવેલો છે અત્યારે મેં તમને જે દેખાડ્યા ને એની અંદર જેટલા પણ ચેપ્ટર છે એ સિલેબસ કમ્પ્લીટ કરી લો. પહેલા તો સિલેબસ છે એની અંદર દરેક ચેપ્ટર છે તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. એમાંથી કોઈ પણ દાખલો આવે છે, જેટલા પણ ટાઈપ્સ આવે છે એ કમ્પ્લીટ કરો. જેને થઈ ગયા છે એને કરવાની જરૂર નથી, પણ જે હજી હાવ પહેલો એકડો ઘૂંટે જ છે, એનાલોજી શું છે ખબર નથી, રેશિયો પ્રપોઝન શું છે ખબર નથી, નંબર સિસ્ટમ ખબર નથી, તો તમારી પાસે મિત્રો 6 મહિના છે. એ 6 મહિનામાં પહેલા 3 મહિના તમે આના માટે આપી દો, 3 months, જેની અંદર મેથ્સ છે, રિઝનિંગ છે, જનરલ અવેરનેસના ટોપિક છે, સાયન્સના ટોપિક છે, ક્લિયર કરો. આરામથી થઈ જાય, આરામથી. રોજની તમે 5 થી 6 કલાક ખાલી આના માટે આપો ને તો થઈ જાય. 2 કલાક લેક્ચર્સના કાઢી નાખો, એના સિવાયની 6 કલાક, રોજની 8 કલાક પ્રેક્ટિસ કરવી પડે. જો 8 કલાક તમે આપો તો સિલેબસ આરામથી આખો કવર થઈ જાય. અને જેટલા પોઈન્ટ આપ્યા ને એ પોઈન્ટ પહેલા કરવાના, બીજું તો આપણે કરાવશું જ. એવું નથી કે આ પોઈન્ટ આપ્યા એટલું જ પૂછાય, એના સિવાય પણ પૂછાય, પણ જે પોઈન્ટ આપ્યા ને એમાંથી તો એક ક્વેશ્ચન, બે ક્વેશ્ચન આવવાના જ છે. એનાલોજી કીધું એનાલોજીમાંથી એક ક્વેશ્ચન આવે, સિલોક્સ કીધું હોય તો સિલોક્સમાંથી 1-2 ક્વેશ્ચન આવવાના જ છે, બ્લડ રિલેશન હોય તો એમાંથી 1-2 ક્વેશ્ચન આવે જ થાય. એટલે એને આપણે પહેલા કમ્પ્લીટ કરવાનો. સિલેબસ આખો ચેપ્ટર વાઇઝ, ટાઈપ વાઇઝ, ટોપિક વાઇઝ, એના લેવલ વાઇઝ કમ્પ્લીટ કરી નાખો. અઘરા દાખલા, ઇઝી દાખલા, મોડરેટ દાખલા. સિલેબસ કમ્પ્લીટ થઈ જાય છે પછી સેકન્ડ તમારું આવે છે આ સિલેબસ પ્રમાણે તમારી આવતી નોટ્સ, એટલે કે તમને જે અહીંયા મેં કરાવી છે ને એની ક્લાસ નોટ દરેક સબ્જેક્ટની બનાવવાની. કારણ કે જે ક્લાસ નોટ છે ને એ જ આપણી છેલ્લા સમયની ચાવી હશે. અને ક્લાસ નોટ એવી હોવી જોઈએ શોર્ટ એન્ડ સ્વીટ. તમને રિઝનિંગ કરાવું છું તો રિઝનિંગની અંદર જે ચેપ્ટર્સ આપેલા છે, જે ચેપ્ટર્સ હું કરાવું છું તો એ ચેપ્ટર્સમાં કેટલા ટાઈપ આવે છે અને ટાઈપ્સના દરેકના 1-2 એક્ઝામ્પલ એ રાખો. તો એક આખી શોર્ટ નોટ બનાવો. મેથ્સ માટે અલગ બનાવો, 100 થી 150 પેજની, રિઝનિંગની અલગ બનાવો, કરંટ અફેરની અલગ બનાવો. તો સબ્જેક્ટ વાઇઝ અલગ બનાવો ને એમાં શોર્ટ પોઈન્ટ જ લખવાના, એમાં લાંબુ લખાણ નથી કરવાનું. દરેક ટાઈપ્સ, દરેક ચેપ્ટર્સની નીચેની થોડી ઘણી થિયરી હોય, તે થિયરી કમ્પ્લીટ થઈ ગયા પછી એમાં કેટલા ટાઈપ્સના એક્ઝામ્પલ આવે છે એના દરેકના 1-1 ટાઈપ્સ અને દરેકના 1-2 એક્ઝામ્પલ. અને આ જે નોટ્સ બનાવો ને એ ક્લાસ નોટ્સની અંદર ટાઈપ વાઇઝ નોટ બનાવવાની હંમેશા. અને બીજું એક છે ને લાસ્ટમાં આ એક હેબિટ પાડજો, હેલ્પફુલ થશે. ન્યૂ પેટર્ન. જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરો છો, આપણે ક્લાસરૂમમાં પ્રેક્ટિસ કરાવશું, પછી આપણે વાયટી સેશન કરાવશું, એની અંદર તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરાવશું. તો જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છીએ અથવા તો આપણે ક્લાસની અંદર કંઈક શીખી રહ્યા છીએ અથવા તમે કોઈ બુક લો છો અને બુકની અંદરથી પ્રેક્ટિસ કરી રહ્યા છો તો એની અંદર તમને કંઈક એવું દેખાણું કે જે તમારાથી સોલ્વ નથી થયું. તમને વિચારો, એમાં થોડુંક વિચારવાનો સમય ગયો, તમને એમ લાગ્યું કે અહીંયા તો કંઈક નવું છે. અમુક ક્વેશ્ચન જોતા હોય તો જ ખબર પડી જાય. એ ક્વેશ્ચન જો પરીક્ષામાં આવશે તમને આવડી જ જવાના છે 100%. બુક ખોલો, પહેલો ક્વેશ્ચન કોડિંગ ડીકોડિંગનો દેખાય છે, કોડિંગ ડીકોડિંગ જોતા જ ખ્યાલ આવી ગયું છે, બા તો મને આવડે છે, તો અત્યારે આવડી ગયું તો પરીક્ષામાં આવડશે જ, કારણ કે તમારું માઇન્ડ એક્સેપ્ટ કરી લીધું છે. પણ વચ્ચે કોઈ એવો ક્વેશ્ચન આવે છે જે તમે બહુ ટ્રાય કરી, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બગાડી પણ થતો જ નથી, તો એને જવા દો ન્યૂ પેટર્ન કોડિંગમાં, બરાબર. અને લાસ્ટમાં છે ને એક નોટ્સની, તમારી જે નોટ્સ હોય ને એમાં છેલ્લે 30 થી 40 પેજ એવા રાખવાના કે જેમાં તમારે ન્યૂ પેટર્ન્સ ના ક્વેશ્ચન છે લખતા જવાના. એને ઓન ધ સ્પોટ ન્યૂ પેટર્નની અંદર લખી દો. અને આ ન્યૂ પેટર્ન વાળા જેટલા પણ એક્ઝામ્પલ છે ને એને એક્ઝામ ટાઈમે ફૂલ તૈયારી કરીને જાઓ. કારણ કે જો જે તમને આવડે છે ને એ તો માર્ક્સ અપાવવાના જ છે. તમારા માર્ક્સ કપાશે ક્યાં તો કે જે ક્વેશ્ચન્સ તમને આવડ્યા નથી જેમાં ન્યૂ પેટર્ન છે તે, તો ન્યૂ પેટર્ન વાળામાં પણ ધ્યાન આપો. ન્યૂ પેટર્ન વાળા છેલ્લે લખતા જ જવાના આળસ કર્યા વગર. અને દરેક વખતે ક્યાંક ને ક્યાંક ન્યૂ પેટર્ન દરેક લેક્ચર્સમાં હું તમને આપીશ.
દરેક વખતે કંઈક નવી પેટર્ન વાળો એક્ઝામ્પલ એકાદ બે તમને કરાવીશ. તો એ દરેકની નોટ્સ અલગથી પાછળ તમારે બનાવી નાખવાની, મેથ્સ હોય, રિઝનિંગ હોય કે જે તમને નથી ફાવતો, અને એના ઉપર વધારે ધ્યાન આપવાનું. બરાબર. હવે ક્લાસ નોટ છે ને તમારે એક્ઝામ ટાઈમે રિપીટ કરવાની. હવે ક્લાસ નોટ થઈ ગયું સાહેબ, સિલેબસ આખો કમ્પ્લીટ થઈ ગયો, ક્લાસ નોટ અમે વાંચી લીધી, પછી ન્યૂ પેટર્ન વાળા ક્વેશ્ચન છે એ પણ કરી લીધા. પછી શું કરવાનું? તો પછી સમય આવે છે તમારો સેલ્ફ ઇવોલ્યુશનનો. સેલ્ફ ઇવોલ્યુશનનો મતલબ થશે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન સાહેબ કેમ કરી શકીએ? અમને ખબર કેમ પડે? અત્યારે તો હું દાખલા દિશાંતરના ગણું છું, બધા સાચા જ થાય છે, બધા પેટર્ન અમને આવડી ગયા. બ્લડ રિલેશન કરું છું, બધા દાખલા સાચા જ થાય છે. રેશિયો પ્રપોઝન કરું છું, બધા દાખલા સાચા જ થાય છે. પણ બધા એક સાથે જો ભેગા થાય, 30 ક્વેશ્ચન છે રિઝનિંગના આવે, એમાં પહેલા બ્લડ રિલેશન આવે, પછી સિરીઝ આવે, પછી મેથેમેટિકલ ઓપરેશન આવે, દિશાંતરનો એકાદ દાખલો આવે, સિટિંગ અરેન્જમેન્ટનો એકાદ દાખલો આવે, પછી ડેટા સફિશિયન્સીનો આવી જાય. તો સાહેબ બધા ભેગા થાય ને તો ખબર નથી પડતી મેથડ કઈ વાપરવી. એવું મેથ્સમાં પાછું વધારે થશે, મેથ્સમાં એવું વધારે થશે. તો એમના માટે તમારે સ્વમૂલ્યાંકન કરવું પડે કે બધું આખું પેપર મારી પાસે આવે છે તો હું કેટલા માર્ક્સ મેળવી શકું છું. તો સ્વમૂલ્યાંકન માટે તમારે મેક્સ ટુ મેક્સ છે એ મોક ટેસ્ટ આપવાની, વધારેમાં વધારે મોક ટેસ્ટ. અને આ વધારેમાં વધારે મોક ટેસ્ટ છે આપણી પાસે જે 6 મહિના છે, આ 3 મહિનામાં તમે સિલેબસ પતાવો, પછી 2 મહિનાની અંદર તમારે ક્લાસ નોટ છે ને રિવાઇઝ કરતા રહો, અને છેલ્લો જે 1 મહિનો હોય એ 1 મહિનાની અંદર રિવિઝન સાથે સાથે તમે મોક ટેસ્ટ આપતા રહો. અને કોઈની તાકાત નથી કે તમને આ એક્ઝામ પાસ કરતા રોકે. જો ડેઇલીની એક સારી રીતે 8 કલાકની તમારી મહેનત હોય, એક પ્રોપર મેનરની અંદર તમને ગાઈડન્સ મળતું હોય, તો તમે આરામથી ફર્સ્ટ અટેમ્પમાં આ એક્ઝામને પાસ કરી શકો છો. બરાબર. હવે આ એક્ઝામની સ્ટ્રેટેજી થઈ, તમારે પહેલા જ અટેમ્પની અંદર જો પાસ કરવી હોય મિત્રો, તો આટલું તમે કરશો તો આરામથી પાસ થઈ જશો. પહેલા સિલેબસ કવર કરો, સિલેબસ કરાવ્યા પછી એ પ્રમાણે ક્લાસ નોટ્સ બનાવો. ક્લાસ નોટમાં પણ 2 ટાઈપ્સ પાડો. એક છે એની અંદર તમારે ચેપ્ટર વાઇઝ એની થિયરી લખવાની, થિયરી લખ્યા પછી તમારે દરેકના ટાઈપ્સ લખવાના, અને ટાઈપ્સ લખ્યા પછી એના દરેકના એકાદ 2 એક્ઝામ્પલ લખવાના, અને લાસ્ટની અંદર તમારે એક અલગથી 30-40 પેજ છેલ્લેથી મૂકી દેવાના, અલગ પાઠ પાડી નાખવાનો. ત્યાં તમારે ફક્ત ને ફક્ત ન્યૂ પેટર્ન્સ વાળા જેટલા પણ એક્ઝામ્પલ આવે છે એ લખતા જવાના, અને બંનેને તમારે કન્ટિન્યુઅસલી રિવિઝન કરતા રહેવાના. પછી છેલ્લો મહિનો આવે છે ત્યારે આ ક્લાસ નોટ લઈને બેસી જવાનું છે. ક્લાસ નોટ છે એ વાંચો, અને સેલ્ફ ઇવેલ્યુએશન માટે તમને આવડી તો ગયું છે, બધા ક્વેશ્ચન આવડે છે, પણ બધા ક્વેશ્ચન જો ભેગા થાય 100 માર્ક્સનું પેપર તમારું હોય, જેમાં બધા જ ક્વેશ્ચન હોય, તો એમના માટે તમે મોક ટેસ્ટ આપો. અને મોક ટેસ્ટમાંથી તમે કેટલા લઈ આવી શકો છો? પહેલા તો 1 કલાકમાં 100 પ્રશ્ન થાય છે, સોરી 1 નહીં 90 મિનિટમાં. 1.5 કલાકમાં 100 પ્રશ્ન થઈ રહ્યા છે કે નહીં એ ચેક કરો. થઈ રહ્યા છે તો એમાંથી સાચા કેટલા, ખોટા કેટલા છે, ભૂલ પડી છે તો કયા ક્વેશ્ચનમાં ભૂલ પડી છે, શા માટે ભૂલ પડી છે, એ દરેક વસ્તુ તમે સેલ્ફ ઇવેલ્યુએશનમાં કરી શકો. અને પછી જે છે સેલ્ફ ઇવેલ્યુએશનમાં જે તમારા કહેવાય ને કે ઘટતું હોય એમાં વધારે મહેનત કરો. તમને કોઈ ચેપ્ટર્સ છે નથી, તમને ખબર પડી કે આ પોઈન્ટ તો મારાથી રહી ગયો છે કવર કરવાનું, તો એ પોઈન્ટ છે એને તમે રિવિઝન કરી લો. ડન. ચાલો, તો હવે નવી બેચ છે આપણી સ્ટાર્ટ થવાની છે, સ્પેશિયલ રેલવેની. અને આ બેચ છે બેટા ફ્રી છે, ફ્રી લાઈવ કોર્સિસ છે આપણા માટે, અને આપણે રેકોર્ડેડ નથી આપવાના, ખાસ ફ્રીમાં લાઈવ બેચ છે. પણ હા, અહીંયા આપણે તમારી પાસે એક સર્વર કોસ્ટ અને બુક ની કોસ્ટ છે લેવાના છીએ. એટલે ગ્રુપ ડી માટે આખા ગુજરાતમાં સ્પેશિયલ આપણે ફ્રી કોર્સ લોન્ચ કરી રહ્યા છે, અને એમની અંદર લાઈવ કોર્સિસની જે ફી થાય છે બેટા એ 3,999 છે. લાઈવ કોર્સ જો આપણે લોન્ચ કરીએ, આપણા જેટલા પણ પ્રીવિયસ લાઈવ કોર્સ છે, જે સ્ટુડન્ટોએ એની અંદર NTPC SSC ની અંદર પાર્ટિસિપેટ કર્યું છે, તેમને ખ્યાલ છે કે 3,999 રૂપિયા આપણી કોર્સ ફી છે. તો લાઈવ કોર્સની ફીસ 3,999 છે. પછી એની અંદર આપણે ટેસ્ટ કોમ્બો પણ આપીએ છીએ, જે મેં તમને વાત કરી એ પ્રમાણે ટોપિક વાઇઝ ટેસ્ટ, સેક્શન વાઇઝ ટેસ્ટ, પછી સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ અને મોક ટેસ્ટ. તો ટેસ્ટ કોમ્બોની ફીસ 999 રૂપિયા છે. અને બુક ફી છે, બુક જે આપણે તમને આપવાના છે એની ફીસ 1,499 છે. તો આપણે છે અહીંયા લાઈવ લેક્ચર્સની ફી લેવાના નથી. લાઈવ લેક્ચર્સ છે એ 0 રૂપિયા. પછી જે ટેસ્ટનો કોમ્બો છે પણ તમારે ફ્રી ઓફ લેવાનો છે, એ તમને ફ્રી ઓફ મળશે. તમારે બધી જ ટેસ્ટ, મેં કીધું ને સેલ્ફ ઇવેલ્યુએશન માટે મોક ટેસ્ટ જોઈએ, તો મોક ટેસ્ટ છે, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, લેક્ચર વાઇઝ ટેસ્ટ છે, તમને ફ્રી ઓફ મળશે. તમારે ફક્ત પે કરવાનું રહેશે બુક માટે. જો તો બુકની જે ફીસ છે તમારે આપવાની રહેશે. બેચ આપણી નવી સ્ટાર્ટ થઈ રહી છે 10 ફેબ્રુઆરીથી,
અને 10 ફેબ્રુઆરી સુધી જ આ ઓફર છે ફ્રીવાળી. પછી 10 ફેબ્રુઆરી પછી આ બેચ છે એની અંદર આ રેગ્યુલર પ્રાઇસ રહેશે 3,999 રૂપિયા છે. એ બેચની ફી પણ લેશું આપણે, 999 ટેસ્ટ માટે પણ લેશું અને 1,499 રૂપિયા બુક માટે પણ લેશું. પછી આનો જે ટોટલ મારો તો 3, 4, 5 ને 5500 રૂપિયા જેવું થશે. તો 5500 રૂપિયામાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરીને પછી બેચ આપણે આપશું. તો 10 ફેબ્રુઆરી સુધી જ આ ઓફર છે. જે મિત્રો 10 ફેબ્રુઆરી સુધી એડમિશન કરાવે છે એ મિત્રોએ ખાલી ફક્ત ને ફક્ત બુકના જ પૈસા આપવાના છે. લાઈવ બેચ તમને 1 વર્ષ સુધી મળવાની છે. 1 વર્ષની વેલિડિટી સુધી આપણી આ કોર્સ છે એ 5 મહિના 6 મહિના સુધી ચાલે છે, 4 મહિના સુધી ચાલે છે. તો 4 મહિના પછી 5 મહિના પછી તમે જે પણ કોર્સ છે એ કોર્સને 1 વર્ષ સુધી એક્સેસ કરી શકો છો. વિડીયો અનલિમિટેડ ટાઈમ બેટા તમે જોઈ શકો છો. તો આ બધી બુકો તમને મળવાની છે. મેથ્સ છે, રિઝનિંગ છે, સાયન્સ છે અને સામાન્ય જ્ઞાન છે. રેલવે ગ્રુપ ડી માટે ટેસ્ટો તમને કેટલી મળવાની છે એ પણ કહી દઉં. સાહેબ ટેસ્ટની અંદર કઈ રીતે ટેસ્ટ હશે તો કે 600+ ટેસ્ટ છે બેટા. તમને ખ્યાલ છે આપણે જ્ઞાન લાઈવ અને ટેસ્ટ બુક બંનેનું ટાઈઅપ છે. આપણે ટાઈઅપ કર્યું છે ટેક્સ્ટ બુક સાથે. ટેક્સ્ટ બુક ખબર ના હોય તો તમને જણાવી દઉં, ટેક્સ્ટ બુક છે એ ઇન્ડિયાની ફર્સ્ટ લીડિંગ ટેસ્ટ લેતી કંપની છે કે જેટલી પણ ટેસ્ટો હોય ને એની પાસે બધી ટેસ્ટો છે. યુપીએસસીની છે, જીપીએસસીની છે, દરેક સ્ટેટ વાઇઝ છે, રેલવેઝની છે. એ લોકો પેલા ટેસ્ટ આપવાનું જ પ્લેટફોર્મ પૂરું પાડતા. તો આપણું એની સાથે ટાઈઅપ છે એટલે એ લોકો પાસે કન્ટેન્ટ બહુ સારું અને સારી માત્રામાં એ લોકો પ્રોવાઈડ કરે છે અને વ્યવસ્થિત રીતે પ્રોવાઈડ કરે છે. તો 600+ ટેસ્ટ જેની અંદર તમારા પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ આવશે, મોક ટેસ્ટ આવશે, 100 માર્ક્સની જે ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે એ આવવાની છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવવાની છે અને સેક્શન ટેસ્ટ પણ આવવાની છે. તમને એમ થાય કે મારે ખાલી સેક્શન ટેસ્ટ એટલે મારે રિઝનિંગની જ આપવી છે, પણ રિઝનિંગના બધા ક્વેશ્ચન એમાં આવી જવા જોઈએ. તો રિઝનિંગની સેક્શન ટેસ્ટ તમે આપી શકો. તમને એમ થાય મારે ચેપ્ટર વાઇઝ રિઝનિંગમાં પર્ટિક્યુલર બ્લડ રિલેશન ચેપ્ટર જોઈએ છે તો એ પણ તમે આપી શકો. એટલે તમારે શું કરવાનું, જ્યારે હું ચેપ્ટર શીખવાડતો હોય ત્યારે પેલા બ્લડ રિલેશન ચેપ્ટર સ્ટાર્ટ કરું તો બ્લડ રિલેશન જેવું ચેપ્ટર પતે એટલે એની ચેપ્ટર ટેસ્ટ આપી દઉં. બ્લડ રિલેશનની ચેપ્ટર ટેસ્ટ આપી દેવાની. પછી આખું રિઝનિંગ પતી જાય છે તો રિઝનિંગની આખી સેક્શન વાઇઝ ટેસ્ટ આપી દો. ઘણી બધી ટેસ્ટો હશે. સેક્શન વાઇઝ ટેસ્ટ એવી નહીં, એક જ, ઘણી બધી ટેસ્ટોમાં છે. પછી સેક્શન વાઇઝ ટેસ્ટ આપ્યા પછી તમને એમ થાય મારે પીવાયક્યુઝ કરવા છે અથવા તો મારે મોક ટેસ્ટ આપવી છે. આ બંને સાથે કરવાની કારણ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન કરશો તો એની અંદર પણ મેથ્સ, રિઝનિંગ બધું હશે. જનરલ અવેરનેસ, સાયન્સ છે અને મોક ટેસ્ટ છે એમાં પણ બધા ક્વેશ્ચન હશે. તો બધું જ પૂરું થઈ જાય પછી પીવાયક્યુઝ ઉપર ફોકસ કરો અને મોક ટેસ્ટ ઉપર ફોકસ કરો. તો આ રીતે જશો તો સફળતા છે એ 100% મળે. શું કામે ના મળે? એક પ્રોપર મેનર હોવી જોઈએ. તમારે સાચા સારથીની જરૂર છે. સાચા સારથી જો તમારી સાથે હોય કૃષ્ણ જેવા તો જીત તમારી નિશ્ચિત છે. તો આ સાથે આપણે આજનો સેશન કમ્પ્લીટ કરીએ છીએ. ફ્રી રેકોર્ડેડ લેક્ચર્સ તમને મળવાના છે. લાઈવ લેક્ચર્સ PDF અને રેકોર્ડેડ લેક્ચર્સ ઇન એડવાન્સ એ પણ તમને કહી દઉં. તમારે રેકોર્ડેડ લેક્ચર્સ જોઈએ છે ને તો રેકોર્ડેડ લેક્ચર્સ આપણે એડવાન્સમાં મૂકી દેવાના છીએ. એની કોઈ આપણે ફીસ લેવાના નથી. લાઈવ લેક્ચર્સ તો રોજે રોજ આવશે જ. પણ તમે આજે એનરોલ થાવ છો, આજે એડમિશન લ્યો છો તો આપણી પાસે જે રેકોર્ડેડ ક્લાસરૂમ રેકોર્ડેડ કોર્સ છે બરાબર, જે તમને ફ્રી ઓફ મળવા પાત્ર રહેશે. એ તમે આજથી જ એને જોઈ શકો છો. આજથી તમે એમાં પ્રેક્ટિસ પણ કરી શકો છો. આપણી બેચ તો 10 તારીખે શરૂ થવાની છે પણ રેકોર્ડેડ લેક્ચર્સ છે તમને એડવાન્સમાં મળી રહેવામાં આવશે. પ્લસ લાઈવ લેક્ચર્સ રોજે રોજના જે આવે છે અલગ. અને આ બધાની PDF પણ મળશે બરાબર. એ બધાની PDF પણ તમને મળવાની છે. ફ્રી રેકોર્ડેડ લેક્ચર્સ એન્ડ ઓલ્સો PDF પ્લસ લાઈવ લેક્ચર્સ રહેવાના છે. બસ હવે શું જોઈએ, આમાં તો હવે કાંઈ ઘટતું નથી મારા ખ્યાલથી. બધી જ વસ્તુ આપણે ટોપિક ટેસ્ટ છે, પછી કન્ટેન્ટ્સ માટે આપણે બુક્સ આપેલી છે, તમને મટીરિયલ્સ પ્રોવાઈડ કરીએ છીએ, લાઈવ લેક્ચર્સ પ્રોવાઈડ કરીએ છીએ, લેક્ચર્સની PDF પ્રોવાઈડ કરીએ છીએ, રેકોર્ડેડ લેક્ચર્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો એ મારા ખ્યાલથી કાંઈ ઘટતું નથી. ખાલી ઘટે છે તો તમારી તૈયારી. તો જેટલું વિચારશો એટલું પોસ્ટપોન થશે. 10 તારીખ પહેલાં આપણી આ બેચની અંદર જોડાવા ઈચ્છતા હોય તો જોડાઈ જજો. આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર તમારે જવાનું રહેશે અને અહીંયા પર આજે આપણો કોર્સ દેખાય છે રેલવે માટેનો, એ એનરોલમેન્ટ કરવાનો રહેશે. રેલવે ગ્રુપ ડી 2025 આપણા કોર્સનું નામ છે. ઓકે, તો જેની અંદર તમને બુક મળવાની છે 12 મંથ વેલિડિટી સાથે. લાઈવ લેક્ચર્સ રહેશે, મલ્ટિપલ વેલિડિટી અવેલેબલ. 1499. જો કોઈને બુક નથી જોતી તો બુક વગર પણ તમે 999 રૂપિયામાં પરચેસ કરી શકો છો. તો તમારે એક પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે, નો બુક. પેમેન્ટમાં જશો એટલે નીચે પ્રોમો કોડ હશે, અહીંયા નો બુક્સ લખી નાખવાનું અને એપ્લાય ન થાય તો આપણી હેલ્પલાઇન નંબર પર કોલ કરજો એટલે તમને એ લોકો ગાઈડન્સ આપશે. તો તમે 999 આપણી સર્વર કોસ્ટ છે, સર્વર કોસ્ટ છે, આપણું મેન્ટેનન્સ કોસ્ટ છે, એ માત્ર તમારે ભરવાનો રહેશે. તો બુક વગર પણ તમે આ પરચેસ કરી શકો છો. કમ્પ્લીટ.
ચાલો, તો આ સાથે મિત્રો આપણે આજનો સેશન છે અહીંયા ફિનિશ કરીએ છીએ. આઈ હોપ કે બધાને બધું જ સમજાઈ ગયું હશે. 5 મિનિટ આપું છું, કોઈને કંઈ ડાઉટ્સ હોય તો પૂછી શકો છો. બુકમાં હશે એમ સિલેબસ હશે. હવે જો બુક જે છે એ આપણે ઘણા બધા, એવું નહીં હોય કે બુકની અંદર છે એ આપણે કોઈ એક સ્પેશિયલ કેટેગરી માટે જ બનાવી હોય. કારણ કે કોઈ પણ બુક હોય ને એ રેલવે માટે હોય, એસએસસી માટે હોય, જીપીએસસી માટે હોય, બેંક માટે હોય, પછી ક્લાસ 3 માટે હોય. તો આપણે જે બુક પબ્લિશ કરતા હોઈએ એ મલ્ટિપલ એક્ઝામને ધ્યાને રાખીને કરતા હોય. એટલે બધું જ બુકની અંદર હોય એવું સેમ ટુ સેમ નહીં. બુક છે તમારી પ્રેક્ટિસ માટે છે. એટલે પહેલાં જે અહીંયા ફેકલ્ટી લેક્ચરમાં કરાવે છે તમારે પહેલાં કરવાનું છે, બરાબર. બુક છે એમાં તમે પાછળથી પ્રેક્ટિસ કરી શકો છો. ઘણા એવા પણ ચેપ્ટર્સ હશે કે જે બુક્સમાં હશે પણ અહીંયા નહીં કરાવીએ, કારણ કે તમારે જરૂર નથી. પઝલ છે તો પઝલ તમારે કરવાની જરૂર જ નથી. બુકમાં હશે, નથી કરવાની જરૂર, નહીં કરવાની. તો જે સિલેબસમાં અમુક ચેપ્ટર્સ એવા છે કે જે સિલેબસમાં નથી તેને આપણે નહીં કરાવીએ, તો તમારે બુકમાં ખાલી જોવા હોય તો જોઈ શકો, પણ એને કરવાની જરૂર નથી. મેડી રાઠોડ, હા બેટા, સીબીટીમાં કોઈ ક્વેશ્ચન છે તમારે નથી કરવું તો તમે એને સ્કીપ કરો છો અને પછી છેલ્લે ટાઈમ વધે છે અને તમને એમ થાય કે મારે જોવો છે, તો એનું જો આખું એક આ રીતે હોય બેટા. જે મિત્રો એ તમે જે પીસીમાં એક્ઝામ દેવા બેસો ને, સપોઝ આ તમારું પીસી છે, તો આ જે તમારી સ્ક્રીન છે ને એમાં આટલા ભાગમાં ક્વેશ્ચન હોય. આ ભાગની અંદર તમને નંબર્સ આપેલા હોય 1 થી 100, અથવા સેક્શન આપેલું હોય. અહીંયા રિઝનિંગ સેક્શન આપ્યો હોય, પછી અહીંયા નાના નાના બોક્સ હોય, એમાં રિઝનિંગ હોય, પછી મેથ્સ હોય, પછી જનરલ અવેરનેસ હોય, પછી સાયન્સ હોય. તો એ રિઝનિંગ સ્ટાર્ટ થયું તો રિઝનિંગમાં 30 ક્વેશ્ચન હોય તો આ રીતે લાઇનમાં 30 ક્વેશ્ચનના નંબર લખાય, 1 2 3 4 5 6 7 અપ ટુ 30. પછી છે ને ત્યાં તમે જેટલા પણ ક્વેશ્ચન છે જોઈ લીધા છે એમના માટે અલગ અલગ એ લોકો કલર યુઝ કરે. તમે ક્વેશ્ચન જોયો, ક્વેશ્ચન્સનો આન્સર આપી દીધો છે, પહેલો ક્વેશ્ચન આવ્યો, પહેલો ક્વેશ્ચન તમને આવડે, તમે આન્સર આપી દીધો, તો ત્યાં એક નંબર છે ને એની ઉપર ગ્રીન કલરનું ટપકું થઈ જાય. એક નંબર ઉપર ગ્રીન કલરનું ટપકું થઈ જાય. પછી તમને એમ થાય મને સાહેબ બીજો ક્વેશ્ચન આવે છે પણ બીજો ક્વેશ્ચન આવડતો નથી, તો તમે એને સ્કીપ કરી શકો. તો સ્કીપ કરો તો ત્યાં યલો કલરનું કે બીજું કોઈ કલરનું છે એ ડોટ આવી જાય. એટલે છેલ્લે જ્યારે રિઝનિંગ તમે પતાવ્યું પછી તમને ખ્યાલ આવે કે ભાઈ 30માંથી મેં અમુક ક્વેશ્ચન છે મૂકી દીધા, જે સોલ્વ કરી નાખ્યા છે, જેનો જવાબ આપ્યો છે બધા ગ્રીન થઈ ગયા છે, અમુક હાવ છૂટી ગયા છે તો એ રેડ હશે, અમુક તમે જોયા છે પણ તમારે એનો આન્સર અત્યારે નથી આપવો, તમારે છેલ્લે આપવો છે, તો નીચે એક ઓપ્શન હશે, ત્યાં લખ્યું હશે માર્ક એઝ અ રિવ્યુ. છેલ્લે તમારે કરવો છે તો માર્ક એઝ અ રિવ્યુ પર જતું રહેવાનું, તો એ અલગ કલર દર્શાવશે. તો એના ઉપર તમારે પછી ગોતવા નહીં જવાનું. અહીંયા 5 નંબરનો તમે ક્વેશ્ચન છે એને રિવ્યુ માટે રાખ્યો છે, છેલ્લે કરવા માટે રાખ્યો છે, તો અહીંયા 5 નંબર ઉપર પોઈન્ટ કરીને ક્લિક કરવાનું એટલે 5 નંબરનો ક્વેશ્ચન ખુલી જાય. તો ઝડપથી થશે, એમાં તમારો ટાઈમ નહીં બગડે, બરાબર છે. એટલે ક્વેશ્ચન છે, ગમે એ ક્વેશ્ચન તમે ગમે ત્યારે ઓપન કરી શકો છો, ગમે ત્યારે એનો જવાબ પણ આપી શકો છો. જવાબ છેલ્લે આપવો હોય તો પણ વાંધો નથી આવતો. બે 2018 તો ના ચાલે બેટા, તારે 2025 ઓકે. SC નું કાસ્ટ સર્ટિફિકેટ, હા કાસ્ટ સર્ટિફિકેટ તો ગમે એટલા વર્ષ જૂનું હોય તો ચાલે, એને ઇંગ્લિશમાં ખાલી કરાવી લેવાનું, બરાબર. પણ નોન ક્રિમિલિયર વાળા મિત્રો છે એ 3 વર્ષની વેલિડિટી આવતી હોય તો એ મિત્રોએ નવું જ કઢાવવું પડશે. કરંટ અફેર તમને અહીંયા મહેતા સર કરાવશે, ચિંતા ના કરો. જોબ સાથે તૈયારી કેમ કરવી? જોબ સાથે તૈયારી કરવા માટે તમારી જોબ ટાઈમિંગ છે એ સિવાયનો જે ટાઈમ વધે છે એ ટાઈમમાં તમારે થોડોક સંઘર્ષ કરવો પડે બેટા. જોબ સાથે તૈયારી કરવી અઘરી છે પણ નામુમકિન નથી, અસંભવ નથી. જોબ સાથે સાથે તમે જો ઈચ્છો તો તમારા અંદરથી પછી હોવું જોઈએ. પછી તમે અંદરથી થાકી ગયા હોય જોબ કરીને, તમને એમ થાય ભાઈ હવે નથી કરવું, તો પછી ન થઈ શકે. પણ તમારી પાસે અંદરથી સંઘર્ષ કરવા માટે કે ના હવે પ્રાઇવેટ જોબથી કંટાળ્યો જ છું, મારે ગવર્મેન્ટ જોઈએ જ છે પણ રેલવેમાં જ જોઈએ છે, તો અંદરથી ઓટોમેટિક તમારામાં વિલ પાવર આવશે અને એ વિલ પાવરથી તમે એક્ઝામ ક્લિયર કરી શકશો. રાત ઉજાગરા થશે પણ એ કેટલા મહિના સુધી? 3 મહિના, 4 મહિના, 5 મહિના સુધી. પણ એ રાત ઉજાગરાનું રિઝલ્ટ છે તમને પાછળ જોવા મળશે. એટલે જોબ સાથે તૈયારી કરવી થોડીક અઘરી છે. જોબ કયા પ્રકારની છે, ટાઈમિંગ શું છે, ઘણું બધું અફેક્ટ કરતું હોય. એટલે જોબ સાથે તૈયારી કરવા માટે તમારી પાસે પહેલાં તો અંદરથી એક પોઝિટિવ
પાવર હોવો જોઈએ. ચલો, એસસી માટે આઈ થિંક નોન ક્રિમિલિયરની જરૂર નથી પડતી બેટા. મને એસસી એસટી નો બહુ ખ્યાલ નથી, પણ ઓબીસી માટે તો નોન ક્રિમિલિયર હોય છે, મને ખ્યાલ છે. ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પેપર ઓલ ઇન્ડિયાનું સેમ જ હોય? હા, ઓલ ઇન્ડિયામાં સેમ જ હોય બેટા. એક દિવસે એક શિફ્ટમાં લેવાતું પેપર ઓલ ઓવર ઇન્ડિયામાં સરખું જ હોય. 3 તારીખે, આજે 3 તારીખ થઈને આજે પેપર હોય અત્યારની શિફ્ટમાં, તો એ ઓલ ઓવર ઇન્ડિયામાં સરખું જ લેવાનું હોય. એના પછીની શિફ્ટ હોય તો એમાં પછીની શિફ્ટમાં પાછું ચેન્જ થઈ જાય, પણ એ શિફ્ટમાં ઓલ ઓવર ઇન્ડિયાનું પેપર સેમ હોય. એટલે ઘણા બધા પેપર ઘણા દિવસો સુધી રેલવેની એક્ઝામ ચાલે. એક જ દિવસ ના ચાલે, 15, 20, 30 દિવસ સુધી ચાલે. અલગ અલગ 4 શિફ્ટમાં ચાલે, અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ સિટીમાં હોય છે. ગુજરાતીમાં ના ભરી શકાય બેટા. મેં તમને પહેલા તો કીધું, સેન્ટ્રલની કોઈ પણ એક્ઝામ હોય એમાં ગુજરાતીમાં ફોર્મ તમે નોન ક્રિમિલિયર છે ન આપી શકો, કાસ્ટ સર્ટિફિકેટ છે ના આપી શકો. આપશો તો છેલ્લે ડીવી સમયે પ્રોબ્લેમ થશે. चलिए, तो यहाँ तक रखते हैं, मिलते हैं नेक्स्ट सेशन में, कुछ धमाकेदार लेके आएंगे. तो બધા મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે એન્ડ બાય.